ककाय दर्प लाजे छवि जोई कोटि ककाय दर्प लाजे सर्वे सखी जीवन जो वन चालो रे सर्वे सखी जीवन जो वन चालो स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण घर सभा घर सभा घर सभा घर सभा घर सभा हे घर सभा 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 हे घर सभा सकल को शांति और समृद्धि दाम श्री जी का जो पावन होता हर घर सुंदर अक्षरधाम घर सत्संग से हो जाए सर्वदा ये पूर्ण काम घर सत्संग से हो जाए सर्वदा ये पूर्ण काम घर सभा 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 हे घर सभा 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 हे घर सभा बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री लक्ष्मीनारायण देवनी जय श्री नरनारायण देवनी जय સર્વાવતારિષ્ટ દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજ રોજ કેલગરી કેનેડાને આંગણે દ્વિતીય ઘર સભા 1909મી ઘર સભા એમનો લાભ આપવા માટે ઘર સભાના પ્રેરક પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી આપણા વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓનાથી પૂજ્યપાદ ગુરુશ્રીનું ભાવપૂજન કરીશું. આજની ઘર સભાની શરૂઆત કરતાં પહેલાં ઠાકોરજી પોથીજી તેમજ પૂજ્યપાદ ગુરુશ્રીના પૂજનમાં જે ભક્તોના નામ યજમાનોના નામ ઘોષિત થાય તે ભક્તો સત્વરે ઉપર પધારી પૂજનમાં જોઈન્ટ થશે. ઘર સભાના યજમાન શ્રી પરમ ભક્ત દિનેશભાઈ ભગત પરિવાર નીલકંઠભાઈ તથા ઘનશ્યામભાઈ, મહાપ્રસાદના યજમાન શ્રી પરમ ભક્ત CIR રિયલ એસ્ટેટ એજન્ટ મિત્તલબેન પટેલ, એમના વતી કોઈ પુરુષ ભક્તો હોય તો ઉપર પધારશે. સંતોની રસોઈના યજમાન શ્રી કિશોરભાઈ માવજીભાઈ સતાણી હસ્તે અંકુરભાઈ, સંત પૂજનના યજમાન શ્રી હર્ષિતભાઈ ઘનશ્યામભાઈ મોરડિયા, સંતોના ધોતિયાના યજમાન શ્રી અંશ નિસર્ગભાઈ પટેલ, આ ઉપરાંત વડતાલધામ સેક્રેટરી સંજયભાઈ પટેલ ભરૂચ. આ બધા ભક્તો પૂજનમાં જોઈન્ટ થશે. માનવ પટેલ પૂજનમાં જોઈન્ટ થશે. માનવ પટેલ, મન બિપિનભાઈ પટેલ પૂજનમાં આવશે. અષ્ટાંગ યોગ કરનાશ મહાવ્રતાય ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સંજયભાઈના સુપુત્ર શનિભાઈ પણ પૂજનમાં જોઈન્ટ થશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સંત સમાગમ કીજે હો નિષ્દિન સંત સમાગમ કીજે. સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દો સાર્થક કરતી હોય એવી દિવ્ય ઘર સભા, એનો લાભ આપણને આજે કેલગરીના આંગણેથી પૂજ્યપાદ ગુરુશ્રી દ્વારા પ્રત્યક્ષ ઘર સભાનો લાભ આપણને સૌ કોઈને પ્રાપ્ત થયો છે. જગતગુરુ શંકરાચાર્યજી બતાવે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મનવા, આ પૃથ્વી પર તને આ માણસનો દેહ મળ્યો છે, તો જેને કરીને તું ભગવાનનું ભજન કરી લે. એવો દિવ્ય સંદેશો જ્યારે આપણા મહાપુરુષો આપણને પાઠવતા હોય, એવો જ સંદેશોને સાર્થક કરતી અને દરરોજ આપણને ભગવાનના ભજનની યાદ અપાવતી એવી આ દિવ્ય ઘર સભા. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયનો સંસ્કૃત ભાષાનો મહાન ગ્રંથરાજ એટલે શ્રી હરિલીલા કલ્પતરુ, એ ગ્રંથની અંદર આપણે તરબોળ થયા છીએ ત્યારે ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી વેશે સમગ્ર ભારતને પાવન કરતાં ગુજરાતની ધરાને પાવન કરી અને આપણને સૌ કોઈને દિવ્ય લીલાનો આનંદ આપી રહ્યા છે. ત્યારે વિશેષ સમય નહીં લેતા પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાન શ્રીહરિની દિવ્ય લીલા એનો લાભ અમને પણ સૌ કોઈને અપાવો. તો વિશેષ સમય નહીં લેતા આવો સાંભળીએ 1909મી દિવ્ય ઘર સભા. કેનેડાની ધરતી પર સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ કેલગરી આયોજિત ત્રિદિનાત્મક દિવ્ય ઘર સભાના દ્વિતીય દિવસે ઘર સભાનો પ્રારંભ કરતા પહેલા
આ ઘર સભાનો જે કોઈ લાભ પ્રાપ્ત કરતો હોય બધાને ઠાકોર ખૂબ સુખિયા કરે, સત્સંગમાં ખૂબ બળિયા કરે. ભગવાન શ્રી હરિ સંતો ભક્તોમાં ખૂબ પ્રતિબંધ થાય. અહીં કેલગરી વડતાલ ધામનો સત્સંગ ખૂબ અભિવૃદ્ધિને પામે અને આપણું મંદિર જે લેવાયું છે તાબડતોબ પ્રતિષ્ઠા સુધી પહોંચે અને આવતે વર્ષે આપણે ધામધૂમીથી ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી શકીએ એ પ્રાર્થનાની સાથે થોડી દેર કે लिए હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ હરે ભજો. સ્વામી નારાયણ Shri Sarvaja
કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નરિનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રભો ત્વદીય નાવ કથિષ્યે શ્રૂયતામ સ્વામિનારાયણ જય હો ત્વદીય નાવ Shall
હરિ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી, પરમ પૂજ્ય મહારાજના પૂર્ણ રાજીપાથી કેનેડાની આ દિવ્ય ઘર સભાયાત્રા આજરોજ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ કેલગીરી આયોજિત ત્રિદિનાત્મક દિવ્ય ઘર સભાના દ્વિતીય દિવસે 1909મી ઘર સભા અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયનો સંસ્કૃત ભાષાનો સૌથી વિશાળ ગ્રંથ એટલે હરિલીલા કલ્પતરુ ગ્રંથ એની દિવ્ય ગાથા આસ્થા ભજન ચેનલ, લક્ષ્ય ચેનલ, કલ્યાણ ચેનલ, આસ્થા ગુજરાતી ચેનલ, સરદાર કથા યુટ્યુબ, લક્ષ્ય યુટ્યુબ, કરતા યુટ્યુબ, ઘર સભા યુટ્યુબ, આસ્થા ભજન યુટ્યુબ વગેરેના માધ્યમથી ઘેરે બેસે આ ઘર સભાનો લાભ પ્રાપ્ત કરતા સર્વભાવિક ભક્તજનો સભાની અંદર ઉપસ્થિત અમૃત સ્વામી, મહા મંદિરના મહંત, મહાપુરુષ સ્વામી, સરદાર મંદિરના કોઠારી, પતિત પાવન સ્વામી, નિર્દોષ સ્વામી, અમેરિકા ક્યુલેરના મહંત હરિકૃષ્ણ સ્વામી, અન્ય સંતો, પાર્ષદો, આજની ઘર સભાના યજમાન પરમ ભક્ત દિનેશભાઈ ભગત પરિવાર હસ્તે નીલકંઠભાઈ તથા ઘનશ્યામભાઈ, મહાપ્રસાદના યજમાન પરમ ભક્ત CIR રિયલ એસ્ટેટ મિત્તલબેન પટેલ, સંતો રસોઈના યજમાન કિશોરભાઈ માવજીભાઈ સતાણી હસ્તે અંકુરભાઈ, સંત પૂજનના યજમાન હર્ષિતભાઈ ઘનશ્યામભાઈ મુરડિયા, સંતોના ધોતિયાના યજમાન પરમ ભક્ત અંશ નિસર્ગભાઈ પટેલ, સભાની અંદર ઉપસ્થિત આપણા વડતાલ ધામ ગુજરાત વડતાલ મંદિરના આપણા સમુદાયનું હેડક્વાર્ટર છે એના સેક્રેટરી પરમ ભક્ત સંજયભાઈ પટેલ ભરૂચ, સભાની અંદર ઉપસ્થિત વાલા બાપા સિસલ્સ, મુનિશભાઈ દેવાણી, હરેન્દ્રભાઈ સાચાણી, વાલા બાપા તથા આનંદભાઈ મિસ્ત્રી, હિતેશભાઈ ડોબરિયા, તેજસભાઈ સાવલિયા, અલ્કેશભાઈ પટેલ, મન પટેલ, શનિ પટેલ, પવિકભાઈ પટેલ, નમનભાઈ વેનકુવર, અન્ય સર્વે ભક્તો બધાને ખૂબ હેતથી જાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય હિન્દ, જય ભારત. કેમ છો? કેમ છો? તો સારું. ગઈકાલે પવિત્ર વડતાલ ધામમાં બેસે શુકાનંદ સ્વામી માનસંગ મહારાજાને ભગવાન નીલકંઠનો અદ્ભુત વન વિચરણ દિવ્ય ગાથા સંભળાવતા હતા. ભગવાન શ્રી અનેક સ્થાનોમાં વિચરણ કરતા ક્યાં પહોંચ્યા હતા? કાલે ઉના પહોંચ્યા. ઉના ભગવાનના ભક્તો એકવાર ઉના પણ મંદિરે દર્શન કરવા માટે જાજો. પ્રસાદીના લાલજીના દર્શન થશે. બીજો એક નાનકડો પ્રસંગ વચ્ચે કહી દઉં. જ્યારે ભગવાન શ્રી હરિ વિદાય થયા અને ગણેશ ખૂબ ઉદાસ થયા ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આશીર્વાદ તો આપ્યા કે તમે ઉદાસ ન થાઓ, તમને મહારાજ જરૂર તેડવા માટે આવશે. તેડવા પહેલા 10 દાડા અગાઉ દર્શન આપીને તમને કહેશે પણ ખરા. સાથે સાથે મારના આપેલા શાલિગ્રામ મુક્તાનંદ સ્વામીને જે આપ્યા હતા મહારાજે, એ પણ પ્રસાદીના શાલિગ્રામ ગણેશ શેઠને આપ્યા. તમે આ શાલિગ્રામ લઈ જાઓ, તમે ચિંતા ન કરો. અને ગણેશ શેઠ તો મહાન ભક્ત, બહુ મોટા ભક્ત. એને અવલંબને કરી ઉના પ્રાંતમાં ખૂબ સત્સંગ થયો. આજે પણ ઉનામાં શિખરબદ્ધ જબરજસ્ત મંદિર છે. ત્યાં સિદ્ધમૌની સ્વામી એ મહંત પદ ઉપર છે. રામકૃષ્ણ સ્વામી મહંત પદ ઉપર એના શિષ્ય છે. જો કે ઘર સભા અમે ત્યાં કરી આવ્યા છે. હું એક આખી પારાયણ હું કરી આવ્યો, પણ બહુ વર્ષ પહેલા. ઘર સભા 2 વર્ષ પહેલા કરી આવ્યો છું. મનીષભાઈ, તમે ગયા કોઈ દાડે ઉના? તો તમારે જવું પડશે. એવું નહીં ચાલે. ઉનામાં કેવો મજબૂત સત્સંગ થયો હશે. ગણેશ શેઠની 4 ભાઈમાં હતા. 4 ભાઈઓ તમે એક પ્રેમજી શેઠ એના નાના ભાઈ હતા. એમના દીકરી, ગણેશ શેઠનો કોઈ દીકરો હતો નહીં, એટલે વિશેષ કરીને ગણેશ શેઠની સાથે રહેતા હતા. પણ ગણેશ શેઠના જોગથી એવા મહાન ભક્ત બન્યા. એના લગ્ન દીવ ગામમાં થયેલા.
એ વિધવા થયા. પણ પછી એણે કહ્યું કે હવે મારે લગ્ન કરવા જ નથી, મારે ભગવાન જ ભજવા છે. અને મારા સાથે એટલું બધું હેત. એવા મહાન ભક્ત હતા જેનું નામ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ટાંક્યું. કાર્યાણીનું 6ઠું વચનામૃત. બહુ અદ્ભુત વાત. મારા સભા પર બેઠા હતા કાર્યાણીમાં, અને દેહ બંદરથી પ્રેમભાઈ આવ્યા, વસ્ત્ર અલંકાર વગેરે વગેરે મહારાજ માટે લાવ્યા, મહારાજને અર્પણ કર્યા. મહારાજ વસ્ત્ર અલંકાર સ્વીકાર કરીને પહેર્યા. સામે ચાલીને મહારાજે સ્વીકાર કર્યો. અને પછી મહારાજ એવું બોલે, આવી રીતે અમે ક્યારેય પણ સામે ચાલીને કોઈના વસ્ત્ર અલંકાર સ્વીકાર્યા નથી. ત્યારે સંતો ભક્તો બોલ્યા, પણ મહારાજે ભક્ત પણ એવા જ પ્રેમીલા છે, જેવો આપે આદર ભાવ એવા જ મહાન પ્રેમીલા ભક્ત છે. અને મહારાજે નિસ્પૃહતા આપણે એવી વાપરી. એ વસ્ત્ર અલંકાર ધારણ કરી થોડી વાર પછી એ જ વસ્ત્ર અલંકાર બધા દીનાનંદ ભટ્ટને આપી દીધા. પ્રશંસા ખૂબ કરી અને આપી દીધા. ભક્તો, નિસ્પૃહિતાના દર્શન હજારો લાખો આત્મા નિસ્પૃહ બનાવવા માટે સ્વયં ભગવાન શ્રી પોતાના જીવન કવન દ્વારા કરાવી રહ્યા છે કે નિસ્પૃહપણું આવું હોવું જોઈએ. એમાં લીડરમાં તો ખૂબ નિસ્પૃહપણું હોવું જોઈએ, ખૂબ નિસ્પૃહપણું હોવું જોઈએ. લીડર એક બંધાય તો પાછળ હજારો લોકો બંધાઈ જાય. લીડર ખૂબ નિસ્પૃહ હોવા જોઈએ, એવું મહારાજ દેખાડે. એક સરસ પ્રસંગ વચ્ચે કીધું. એક ફીરે દાદાના દરબારમાં મહારાજ બિરાજમાન હતા, અને સહજ દરબારો ભક્તો બધા વાતે ચડ્યા કે દાદા ખાચર દરબારમાં બધી વસ્તુ તો સરસ છે, પણ રોજો ઘોડો તો અદ્વિતીય છે. રોજ આ ઘોડા જેવો આખા ગુજરાતની ધરતી પર એનો જોટો થયો ઘોડો મળે નહીં. બહુ પ્રશંસા કરતા હતા. મહારાજ બેઠા હતા. એ જ વખતે ગઢવી આવ્યા. એકાદ છંદ મહારાજ માટે બોલ્યા, અને મહારાજે ઘોડો ગઢવીને આપી દીધો. મહારાજને કહે છે કે મહારાજ પણ આ ઘોડો તો શ્રેષ્ઠ છે. મહારાજ કે એમાં તમે બંધાણે એટલે જ આપી દીધો. અમને કોઈ પદાર્થમાં જીવનમાં આસક્ત બને એ વાત અમને મંજૂર નથી. આસક્તિ ભક્તની માત્ર એક પરમેશ્વર સાથે હોવી જોઈએ. ભલે હજારો પ્રકારનો વ્યવહાર કરે, વ્યવહાર તો કરવો જ પડે. લોકમાં આવ્યા તો કરવો જ પડે, ધંધા બિઝનેસ બધું જ કરવું પડે, પણ મન ભગવાનને અર્પણ કરીને રાખજો. દીનાનાથ ભટ્ટને આપી દીધા. દીનાનાથ ભટ્ટ એ વસ્ત્ર લઈ અને બહાર નીકળ્યા. એક ભગત પહોંચી ગયા અને કે ગોલકુના આવા ભારે મહિલા વસ્ત્ર અલંકાર લઈને ક્યાં ભાગ્યો? લાય પાછા દે. લઈ લીધા. દીનાનાથ ભટ્ટ બિચારા બ્રાહ્મણ સરળ હોય થોડા, સભામાં આવીને લંઘાઈ ગયેલા રીંગણને જેમ બેસી ગયા. મહારાજ કે દીનાનાથ કેમ કર્મન બેસી ગયા, કેમ લંઘાને બેસી ગયા? મારે કે મહારાજ ઓલા ભગતે મારી પાસેથી વસ્ત્ર અલંકાર પાછા લઈ લીધા. મહારાજ ગાય કેમ લીધા? પાછા આપી દો, પાછા આપી દો, પાછા આપી દો. પાછા આપી દીધા. થોડી વાર થઈ, દીનાનાથ ભટ્ટ ત્યાં ચાલતા થયા. ગમે તેમ મોકો ગોતી અને સટકીને વળી પાછા પડી ગયા. ફરી વાર પાછા લઈ લીધા. એટલે ભક્તો, મહારાજે આ મત્સરની ઉપમા આપી. મારે કે નિર્મત્સરી સંત તમને બહુ પ્યારા છે, નિર્મત્સરી ભક્ત તમને બહુ વહાલા છે. મત્સર કોને કહેવાય? તો મહારાજે ખૂબ અદ્ભુત વિવરણ કર્યું. કોઈક લે કોક દે અને વચ્ચે કારણ વિનાનો બળબળ કરે એને મત્સર કહેવામાં આવે છે. જો કે ભક્તો, એ તો બધા મહામુક્ત આત્માઓ હતા, દેનારા લેનારા બધા જ. પણ આપણને શીખડાવવા માટે એ બધા નાટકો કરે છે કે જોજો નિર્મત્સરી બનીને જીવન જીવજો. કોઈના સુખને જોઈને તમે જરાય મનમાં દાસ્યો નહીં. કોઈનું ભલું કાર્ય જોઈને તમે રાજી થાજો, પણ અંતરમાં જરાય ઉદ્વેગને પામશો નહીં. દીનાનાથ ભટ્ટ ફરી વાર આવી ગયા પાછા, અને પછી મહારાજે પાછા વસ્ત્ર અલંકાર અપાવીને કહ્યું કે હવે દીનાનાથ ભટ્ટની પાસે આ વસ્ત્ર અલંકાર કોઈ લીધા છે તો વચનદ્રોહી, ગુરુદ્રોહી વિમુખ કરશું. પછી તો લઈ ના હગે. દીનાનાથ ભટ્ટ એ વસ્ત્ર અલંકાર લઈ અને ક્યાં ગામના હતા કોને ખબર છે? આમોદના આમોદ આવ્યા છે. જો કે એ વસ્ત્ર અલંકાર બધા પોતાના પરિવાર પાસે હતા, પણ વર્ષો પહેલા
એને પછી મંદિરમાં ભેટ આપવામાં આવ્યા. આજે એ મંદિરમાં, આમોદ મંદિરમાં જો આ બધા જ વસ્ત્ર અલંકાર આજે પણ દર્શન આપે છે. ક્યારેક આમોદ જાજો, ભગવાનના ભક્તો દર્શન કરવા માટે આમોદે જાજો, આ વસ્ત્ર અલંકારના દર્શન કરજો. અમે તો ઘણી ફેરી ગયા છીએ. એક ફેરી તો સાધુ થયા પહેલા પદયાત્રા નીકળેલા સુરતથી 6 ધામની યાત્રા કરવા માટે, અને ત્યારે ભરૂચ બપોરા કર્યા. તમે મળ્યા નહોતા સંજયભાઈ વખતે. બપોરા ભરૂચ કરી અને સાંજ થયું તમે આમોદ પહોંચ્યા હતા. રાત વાસો અમે આમોદ કર્યો હતો. એ વાતને વહી ગયા 87ની ચાલમાં. ગણતરી તમારા ઘર 38 વર્ષ પહેલાની વાત છે. તે દિવસે પણ આ વસ્ત્ર અલંકાર બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો હતો. કારણ કે ભક્તો, આ દુનિયાની કોઈ જૂની ચીજ, એનું તમે કહો એન્ટિક, એને લોકો બહુ મોટા ખર્ચે ખરીદે, એની બહુ મોટી મહત્તા સમજે. તો માઇક છે તો એની મહત્તા એટલી બધી છે, જ્યારે ભગવાનના સંબંધવાળી તમામ ચીજ તો બાપ દિવ્ય છે, એને તો કેટલી મોટી મહત્તા હોય. અને એ મહત્તા સદૈવ માટે જળવાઈ રહે સંપ્રદાયમાં. એટલા માટે વડતાલ ધામમાં, ગુજરાતની ધરતી પર ખરેખર ભક્તો વહીવટ કરતા મજબૂત આવે ને તો બહુ અદભુત કાર્યો થાય. વડતાલ મંદિર પાસે ભક્તો ઘણા સમયથી બહુ મજબૂત વહીવટ કરતા આવ્યા છે. સંજયભાઈ સેક્રેટરી છે. આગળ એ તને આ ટર્મમાં પણ જ છે. ભક્તો બહુ અદભુત કાર્ય. મહોત્સવ તો બહુ દિવ્ય શતાબ્દી થયો. આવતો દિવસ શતાબ્દી બહુ દિવ્ય થાય. યાત્રિક ભુવન હજાર ઉતારા નવા બને. 5-10 હજાર ભક્તો એકી સાથે ભોજન, એવું ભોજનાલય. અને ભક્તો આ પરસાદની તમામ ચીજો બહુ કાળ સુધી સચવાય. એના દર્શન માત્રથી અનંત આત્માનું કલ્યાણ થાય. એટલા માટે 300-400 કરોડ રૂપિયાને ખર્ચે વડતાલની ધરતી પર દિવ્ય મ્યુઝિયમ આખું નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. લગભગ 25,000 ઘનફૂટ પથ્થર ભક્તો આમાં ઉપયોગ થઈ રહ્યો છે. બહુ બધા કારીગરો કામ કરી રહ્યા છે. બહુ અદભુત કાર્ય ભક્તો આ ગોમતીના તટ ઉપર વડતાલ ધામમાં નિર્માણ થઈ રહ્યું છે. પણ આ મહત્તા કોને સમજાય? ખબર, આધ્યાત્મિક પુરુષને આ મહત્તા સમજાય. જેને આધ્યાત્મિક નથી એના મનમાં થાય આટલા બધા શું કામ ખર્ચા કરતા હશે? હોટલોમાં ખર્ચા કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓલું જુગારામે શું કે કસીનો, એમાં ખર્ચા કરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે અધોગતિનું કારણ બની જાય છે એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. મોક્ષકારી કાર્ય થાય એમાં લોકોને બહુ પ્રોબ્લેમ થાય. પણ કોને પ્રોબ્લેમ થાય? મોક્ષના પથે કદી ચાલવાનો જ ન હોય એને જ પ્રોબ્લેમ થાય. મોક્ષને માર્ગે ચાલનારા તો એમનું તો થતું નથી. આટલા મોટા કાર્યો થાય તે ડોનેશન કોણ કરે? વાલા તો કોણ ડોનેશન કરતું છે? મોક્ષના પથે ચાલનારા આમાં ડોનેશન કરે. અદ્ભુત કાર્ય થાય. જો કે સ્વામિનારાયણ સંપ્રદાય તો ભક્તો આધ્યાત્મિકતાની સાથે સામાજિક કાર્યને પણ બહુ માને છે. વડતાલમાં ભક્તો વર્ષોથી નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. સરદારમાં પણ વર્ષોથી ટોકન ભાવથી હોસ્પિટલ ચાલે છે. સરદાર મંદિર દ્વારા ભક્તો વર્ષોથી નિઃશુલ્ક હજારો વિદ્યાર્થી, કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વડતાલ તાબાનું વિદ્યાનગરને આંગણે આપણે સ્વામિનારાયણ મંદિર સંભાળ્યું છે. ભક્તો એમાં 1200 વિદ્યાર્થીઓ ભણી શકે એવી જબરજસ્ત હોસ્ટેલ બનાવીએ છે. 30 કરોડ રૂપિયાનો ખર્ચ છે. સંપૂર્ણ નિઃશુલ્ક, 1 રૂપિયો લવાજમ રાખવામાં આવ્યો નથી. વર્ષોથી ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય સામાજિક પ્રવૃત્તિઓ કરે. ભૂકંપ હોય, અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ, પ્રત્યેક જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાય આગળ ઊભો જ હોય. કારણ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણે સામાજિક મહત્તા પણ ખૂબ કીધી છે. મહારાજ કાર્યાણી બિરાજતા, સાંભળો, કહી દઉં ઘનશ્યામભાઈ, કહી દઉં. કાર્યાણી મહારાજ બિરાજતા. એક દાડો મહારાજ
કાર્યાણમાં જ્યારે હતા ત્યારે ભક્તોને પાણીનો પ્રોબ્લેમ હતો, જાતે તળાવ ગળાવ્યું. તળાવ ગળાવ્યા પછી એનું પૂર્ત કર્મ કર્યા પછી મહારાજ મોટી સભા ભરીને બેઠા. ને સભામાં ભગવાન શ્રી બોલ્યા છે, હે ભક્તજનો, જેટલા અમીર હોય એટલા બધા પહેલામાં બેસી જાઓ. જય સ્વામિનારાયણ. મહારાજ કીધું હું તો કહું છું, પહેલામાં બેસી જાઓ. બધા બેસી ગયા. મનમાં થયું કંઈક પુરસ્કાર મળવાનો લાગે છે. એ વખતે મહારાજ બહુ અદ્ભુત બોલ્યા, મેં તમને જે અમીરાઈ આપી છે એ માત્ર તમારા સુખને માટે નથી આપી. મેં તમને આપેલી અમીરાઈમાંથી તમે અદ્ભુત અદ્ભુત કાર્યો કરજો, મંદિરો નિર્માણ કરાવજો, સમય ઉત્સવ કરાવજો, વાવ કુવા ગળાવડાવજો, રોડ રસ્તા તૈયાર કરાવડાવજો, કોઈ ગરીબને આંખોના આંસુ લૂજજો, કોઈને આતડી ઠારજો, કોઈને મદદરૂપ થાજો. આવા પાઠો સ્વયં ભગવાન સ્વામિનારાયણે આપણને ભણાવ્યા છે. તો કોરોના કાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલી જગ્યાએ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. વડતાલ, વડોદરા, નાર, જુનાગઢ, ગઢપુર, સરદાર, કેટલી જગ્યાએ ભક્તો. આ સરદારમાં મેં 100 બેડની હોસ્પિટલ ખોલી હતી. 100 બેડની નિઃશુલ્ક ચલાવી હતી, નિઃશુલ્ક. નહીતર કોરોનામાં ઘણા બધા લોકો ખૂબ રૂપિયાવાળા થઈ ગયા. જય સ્વામિનારાયણ. એવું કરાય નહીં ખરેખર. ખબર છે કે આને બીજી જગ્યા નથી મળવાની, તો પોતાને ત્યાં બધાય નથી એવું કર્યું તમને કરાવો. પણ અમુક લોકોએ જો ભાઈ સારું નબળું બધે રહેવાનું, ગરજના ભાવ અનહદ રૂપિયા લૂંટ્યા લોકોને, અનહદ રૂપિયા લૂંટ્યા. એવા ડોક્ટરો છે, એવી હોસ્પિટલો છે કે એમ લાગ્યું કે એની પાસે નથી રૂપિયાની વ્યવસ્થા, તો એની પાસેથી ફી પણ નથી લીધી. એવા ડોક્ટરો છે, બધા પ્રકારના હોય ભાઈ. સમાજમાં સારું હોય નબળું હોય, શું કહો છો? સારું હોય નબળું હોય. અને દેશી નળિયા તમે જોયા? દેશી નળિયા ઇન્ડિયામાં એક છતો એક ઊંધો, એક છતો એક ઊંધો, તો જ પાણી ન પડે. બધા છતા ગોઠો તો પાણી પડે ને બધા ઊંધા ગોઠો તો પાણી પડે. એમ સારાની કિંમત તો થાય જો નબળા સામે હોય. તો સારાની મહત્તા વધારવા માટે ધરતી પર નબળાને અમુક સમાજને ઊભો કરી જ દે, જેથી કરીને સારાની સમજ. આધાર સમયના ગ્રંથમાં બહુ અદ્ભુત પ્રશ્ન ભગવાન શ્રીને ભક્તોએ કર્યો છે. મારાને કહે છે કે મહારાજ, આ ધરતી પર અસાધુ ઘણા બધા છે, એકલા સાધુ જ હોત તો કેવું સારું હતું, અસાધુ ન તો કેવું સારું હતું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે અસાધુ ન હોત ને તો સાધુની કિંમત જ ન થાત. સાધુની કિંમતને માટે આ ધરતી પર અસાધુનું સર્જન થાય છે. તમે જો બહુ અમીરના દીકરાને રૂપિયાની કિંમત એટલી હોતી નથી. ગમે ત્યાં જોતામાં લાખો કરોડો રૂપિયા નથી જરૂર ત્યાં આપણે વાપરી નાખે, કારણ કે એને ખબર નથી કે રૂપિયા ન હોય તો શું પોઝિશન નિર્માણ થાય, એટલે એ વાપરે છે બેફામ. એ રકમ એ જો સદમાર્ગે વાપરે તો કંઈકની જાન બચી જાય. સદમાર્ગે વાપરે કેટલાય તેજસ્વી ચિતારા ચમકી જાય. એ સદમાર્ગે વાપરે મંદિર જેવું નિર્માણ થાય, કેટલાય પરમાત્માની આરાધના પ્રભુ સુધી પહોંચી જાય. પણ જેણે ગરીબાઈ જોઈ જ નથી એને એનું જ્ઞાન નથી. એટલે કહું છું ભગવાનના ભક્તો, આધ્યાત્મિક પથનો પુરુષ જે હોય ને એને બહુ જ ગમે. હું માનું છું કે આધ્યાત્મિક પથનો પુરુષ હોય ને એને તો મંદિરે ગમે અને સમાજના સારા કાર્ય થતા એ પણ એને ગમે જ. અને ગમવા જ જોઈએ ભક્તો. જો રુચિ બધાને અલગ અલગ હોય તો જ હાલે સમાજ, ન તો ચાલે નહીં. હું તમને એમ કહું કે માર્કેટમાં તમે જાઓ, સોનું તો બધા કરતા શ્રેષ્ઠ કહેવાય, પણ આખા નગરમાં એકલી સોનાની જ દુકાન હોય, બીજું કઈ હોય જ નહીં તો ચાલે? સોનીની દુકાન તો જરૂરી છે, એના શોરૂમ તો જરૂરી છે, વાણંદની હોતે દુકાન હોવી જરૂરી છે. સમજાય છે મારી વાત? કરિયાણાની દુકાન જરૂરી છે, એમ કાપડની પણ જરૂરી છે. આ મોટા મોટા મોલ હોય છે, એમાં એકલા સારા સારા વસ્ત્રો રાખે, બીજું કઈ ન રાખે તો બધું જ રાખવું પડે. સમજાય? કારણ કે ગ્રાહક બધા અલગ અલગ પ્રકારના હોય છે, તો સમાજ ચાલે. એમ ઠાકોરજી પણ એવી સર્કિટો ફિટ કરે. કોઈને મંદિર કરવા ગમે, કોઈને એજ્યુકેશનમાં રસ હોય, કોઈને મેડિકલમાં રસ હોય, કોઈને ગૌશાળામાં રસ હોય, કોઈને વૃદ્ધાશ્રમમાં રસ હોય. બધાની અલગ અલગ ચોઈસ હોય અને બધી ઓકે. એક વાતને ટકોર કરું છું,
ચોઈસ બધાને અલગ અલગ હોય, પણ એવી વિચારધારા નહીં રાખો કે મારી ચોઈસ એ જ મારા માટે બરાબર અને સમાજ માટે બરાબર. એ વાત છોડો. તમારા માટે બરાબર છે પણ સમાજ માટે આ એક જ ચોઈસ હોવી જોઈએ એવું ક્યારેય ન વિચારો. બીજાની ચોઈસ જોઈને મોઢાનો ઉદાસ ક્યારેય ન કરો. આપણી માનો ચોઈસ મંદિરની છે, ઓકે, તમે ખૂબ પ્રેમથી મંદિરો કરો, આનંદથી મંદિરો કરો, પણ કોઈ એજ્યુકેશન ચલાવતો તો એને જોઈને તમે મોઢું કાળું નહીં કરતા. તમારી રુચિ મેડિકલની છે તો તમે કરો, પણ કોઈ મંદિર કરતો એને જોઈને તમે ઉદાસ નહીં થઈ જતા. મંદિરના કાર્યને તમે ટીકા નહીં કરતા. એ ખોટી વાત છે. તો તમને સાચું કહું, મેડિકલમાં તમે મદદ કરતા હશો ને તોય તમને એનો આનંદ નહીં આવે. જરાક આનંદ આવશે પણ કોઈનું મંદિર પાડશો એટલે તમારો આનંદ હોય ગાયબ. સમજાય છે સમનારાયણ? તમારે સદા તમે કરેલા શુભ કાર્યનો સદા આનંદ માણવો હોય તો તમે શુભ કાર્ય કરો કે બીજા કોઈ શુભ કાર્ય કરે, એ બધાને જો તમે જો રાજી થતા શીખશો ને તો તમારું કાર્ય તમને આનંદ આપશે અને બીજાનું કાર્ય પણ તમને આનંદ આપી શકશે. આ વિચારધારા જેને પ્રાપ્ત થાય એ મહાપુરુષ બની જાય છે. કારણ કે તમે સતત આનંદમાં રહો ને, તે આનંદ એ પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ છે. એ આનંદ તમને પરમાત્માનો એક દાડો ભેટો કરાવી દેશે. જીવન ધન્ય 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 બની જશે. માટે રુચિ ફેરવાનું નથી કહેતો. રુચિ તમારે જે હોય તે, પણ તમારી વિચારધારા તો જરૂર ફેરવજો. વિચારધારા જરૂર ફેરવજો. બીજાનું સારું કાર્ય જોઈને તમારા મનમાં અશાંતિ પ્રગટ થાય તો એ વિચારધારા તો જરૂર બદલજો, તો તમારું સારું કાર્ય તમને પરમાત્માનો ભેટો કરાવશે. એક્ઝિટ ક્યાંથી આપણે લીધી? યાદ રહ્યું તમને? કોને યાદ રહ્યું? એક્ઝિટ ક્યાંથી લીધી? મને ખબર છે તમને બધાને ખૂબ જ જબરી યાદ શક્તિ, એટલે બધાને યાદ જ હશે. ના, એક્ઝિટ ક્યાંથી લીધી? આ લોકો હજી આગળ વધો. તમે જેમ ગુરુ દ્રોણે કીધું, અર્જુન હજી વૃત્તિ સંકેલ, અર્જુન હજી વૃત્તિ સંકેલ, હજી સંકેલો. હાલો, હજી સંકેલો વૃત્તિ, હજી વૃત્તિ સંકેલો. શું? હજી વૃત્તિ સંકેલો. કોઈ કેવું છે? વડતાલનું ભવ્ય મ્યુઝિયમમાંથી આપણે એક્ઝિટ લીધી. તેમાં કરોડો રૂપિયા ખર્ચાય અને જોઈને આધ્યાત્મિક પથનો પુરુષના મનમાંથી આટલા બધા રૂપિયા ખર્ચી નાખે. ત્યાંથી આપણે એક્ઝિટ લીધી હતી. આ વિસ્તાર કર્યો એમ. અને એની આગળની એક્ઝિટ આમોદમાં દિવ્ય મહારાજને આપેલા સુંદર વસ્ત્ર. એની આગળની એક્ઝિટ કારિયાણીમાં મહારાજ બિરાજમાન છે. એની આગળની એક્ઝિટ પ્રેમબાઈ મહારાજને સુંદર વસ્ત્ર વગેરે વગેરે અર્પણ કર્યું છે. એકવાર જિંદગીમાં કારિયાણી પણ ભગવાનના ભક્તો જરૂર દર્શન કરવા માટે જાજો, એ તમને બધાને ભલામણ કરું છું. 57 ફેરી મહારાજ, જેટલી ફેરી બોટાદ પધારે એટલી વાર કારિયાણી પધાર્યા. 57 ફેરી મહારાજ કારિયાણીમાં પધાર્યા. બોટાદ કેટલા ગયા? હાલો, બોટાદ કેટલા ગયા છો? એટલે બોટાદ ઘણા ખરા બધા દર્શન કર્યા, કોક બાકી છે. બોટાદ એકવાર જરૂર જાય. બોટાદમાં ભક્તો સદગુરુ ગોપાલ સ્વામી સ્થાપિત કરેલા ચણાર વિદ્યાને 250 વર્ષ પૂરા થાય છે એટલે મોટો મહોત્સવ આવે છે, શતામૃત મહોત્સવ. સદગુરુ ગોપાલ સ્વામી સારંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરીને એ વખતે બોટાદ થઈને ગયેલા. એટલે બોટાદના ભક્તોએ કહ્યું કે સ્વામી અમારા પર કંઈક કૃપા કરો. સ્વામી કે તમારે ત્યાં હું મહારાજના ચરણને સ્થાપી દઈશ. કાના કડિયાને બોલાવીને કહ્યું છે, કાના તે જેમ સારંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ તૈયાર કરી એમ તું ચણાવીને તૈયાર કર, તો હું રિટર્ન આવીને સ્થાપી દઈશ. અને કાના કડિયાને તો બહુ આનંદ થયો, કારણ કે સ્વામી સાથે અનહદ પ્રીતિ હતી. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, પ્રીતિનું એ લક્ષણ, ફિરતુંનું એ લક્ષણ, પ્રિયતમની મરજીને સમજી જાય. વાત તો પછી મરજીને સમજે. એને રાજી કરવાનું ખૂબ તાન હોય. સ્વામીનો મહિમા ખૂબ, સ્વામીને રાજી કરવાનું ખૂબ તાન. તુરંત કીધું, સ્વામી હું જરૂર કરીશ. મનમાં આનંદ સમાતો નથી. કહો સ્વામી મને બીજી સેવા સોંપી, સ્વામી મને બીજી સેવા સોંપી. જો મહિમા ન હોય તો એક ફેરી સેવા કરે, બીજી ફેરી કરવા થાય તો કે આપણે કાંઈ જવું નહીં, જ્યારે હોય ત્યારે મને જ કે, જ્યારે હોય ત્યારે મને. એટલે ભલા ભાગશાળીનું કામ છે આ, ભાગશાળીનું કામ છે. સમજાય તમને?
મારી સિવાય બીજાને ભાળતા જ નથી. પણ જો પોઝિટિવ વિચારો તેમ થવા હોવ કેટલો બધો ભાગ્યશાળી, મને વારંવાર સેવાનો મોકો પ્રાપ્ત થાય છે. કાના કડિયાને ખૂબ આનંદ થયો. આ બાજુ સ્વામી સારું કરો હનુમાનજી મહારાજ સ્થાપના કરી રીતના આવ્યા અને સુંદર ઓટો તૈયાર કર્યા અને કાનાને કીધું કાના જા ચણાવી લેતો આવે. અને કાનો દોડતો દોડતો ગયો ઘેરે. ચણાવીને તૈયાર હતા પણ જ્યાં ચણાવીને હાથમાં લીધા એટલો બધો ઉત્સાહમાં તો ઉત્સાહમાં એને ચણારવિંદ બનાવેલા. ઉત્સાહમાં ચણારવિંદના ચિહ્નો અવળા ચિત્રણ, ડાબા ચરણના જમણા ચરણમાં, જમણા ચરણના ડાબા ચરણમાં. આન ત્રાસકો ગજબ થઈ. મેં તો સ્વામીને રાજી કરવા માટે ચણારવિંદ તૈયાર કર્યા. અભાગ્યએ ઉલટા ચિહ્નો ધારણ ચિત્રા. અતિ દુઃખી થયો. ચણારવિંદ લઈને આવ્યો તો ખરો પણ સ્વામીના હાથમાં મૂકતાની સાથે રડી પડ્યા છે કાના કડિયા. સ્વામી કે કાના કેમ રડ્યો? સ્વામીને કે સ્વામી અભાગ્યાને આપે કામ તો સોંપ્યું, સેવા સોંપી, પણ હૃદયમાં ઉત્સાહ ઘણો હતો પણ અનુસંધાન ચૂકી ગયો. સ્વામી ચણારવિંદની છાપો ઉલટી છપાઈ ગઈ. રડતા કાના કડિયાને સ્વામી ધીરજ આપતા કોઈ કાના તો રડીશ નહીં. અને સ્વામી આશીર્વાદ આપ્યા. સ્વામી કે હે કાના, કાના તો કરીશ નહીં ચિંતા મનમાં જરાય. કાના તો કરીશ નહીં ચિંતા મનમાં જરાય. ભલે ભાઈ જે થાયું તે માનવી હરી છાય. ભલે ભાઈ જે થાયું તે માનવી હરી છાય. ભલે ચિહ્નો છે આવડા મોકું છું મહાપ્રતાપ. કામ થશે સહુ સાવડા કરશે વિઘ્ન અમાપ. ભલે ચિહ્નો છે સબ ગાયો. મોકું છું મહાપ્રતાપ. કામ થશે સહુ સાવડા કરશે વિઘ્ન અમાપ. આચરણ અરવિંદમાં દેવત મોકું અપાર. આચરણ અરવિંદમાં દેવત મોકું અપાર. અવળા કામ સવળા થશે કરશે ભૈરો પાર. અવળા કામ સવળા થશે કરશે ભૈરો પાર. હું તને પધરાવી દઉં રાજી થઈને અમાપ. કષ્ટ ભંજન દેવ જેવો મૂકું એમાં પ્રતાપ. હું તને પધરાવી દઉં રાજી થઈને અમાપ. કષ્ટ ભંજન દેવ જેવો મૂકું એમાં પ્રતાપ. મૂકું એમાં પ્રતાપ. મૂકું એમાં પ્રતાપ. મૂકું એમાં પ્રતાપ. કાના તો ચિંતા છોડ, હું આ ચણારવિંદમાં આવા જ પધરાવીને એવો પ્રતાપ મૂકીશ. ભલે ચિહ્નો ઉલટા હોય પણ કામ ઉલટા થશે. અને સ્વામી એવો પ્રતાપ મૂક્યો. ભક્તો હજારો લોકો આ ચણાની અંદર માનતાઓ કરે. ઠાકોરજી સ્વામીના વચન એ બધા સંકલ્પનો ભક્તોના પૂરા કરે છે. એવો મહાપ્રતાપ મૂક્યો. માટે બધા ભક્તોને અત્યારથી આમંત્રણ આપું છું. મહોત્સવમાં આવજો. 25 થી 31 ડિસેમ્બર ભવ્ય મહોત્સવ, શતામૃત મહોત્સવ. જેવો સરદારમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેવો મહુવામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, એવો જ 200 વીઘા જમીન ઉપર ભક્તો દિવ્ય ભવ્ય મહોત્સવ બોટાદની ધરતી પર ઉજવાશે. માટે બધાએ આવજો. આ વર્ષે તો ઉત્સવની હારમાળા છે. વડતાલની ધરતી પર શિક્ષાપત્ર લેખન અને આચાર્ય સ્થાપન, એને પણ 200 વર્ષના વાણા વાયા હોય. બહુ ભવ્ય કારતક સુધી આઠમથી પૂર્ણમાસી સુધી ભવ્ય મહોત્સવ વડતાલની ધરતી પર પણ ઉજવાશે.
એટલે કારિયાણી, સારંગપુર, બોટાદ, ગઢપુર બધું બાજુમાં છે. જ્યારે પણ તમારે સૌરાષ્ટ્ર આવવાનું થાય આ ગઢપુરની બધી પણ સ્થિતિ કહેવાય છે. જરૂર ને જરૂર બધી જગ્યાએ દર્શન કરવા જાજો. એ બધા ભક્તોની ભલામણ છે. બોટાદમાં શિવલાલ શેઠ મહાન ભક્ત થઈ ગયા ભક્તો. અને સંપ્રદાયમાં હરિભક્તમાં પહેલો ક્રમ કોને આપી શકાય? મારે સમકાલીન સમયમાં દાદા ખાચરને પહેલો નંબર દાદા ખાચર. એ દાદા ખાચરનું જન્મસ્થાન બોટાદની ધરતી છે. જય સ્વામિનારાયણ. કારણ કે દાદા ખાચરના મામાનું ગામ બોટાદ છે. એટલે બોટાદ દાદા ખાચરના જન્મભૂમિ છે. સંપ્રદાયના પહેલા નંબરના ભક્તનું એ જન્મસ્થાન છે. બીજો ક્રમ શિવલાલ શેઠને સંપ્રદાયમાં અપાય એ શિવલાલ શેઠનું પણ જન્મસ્થાન છે. દાદા ખાચરનું જન્મસ્થાને છે અને સસરાનું ગામ પણ દાદા ખાચરનું પ્રથમ બોટાદ છે. બીજું ભટવદર છે, પેલું બોટાદ છે. માટે જરૂર બધા ભગવાનના ભક્તો બોટાદ પણ પધારજો એવી ભલામણ કરું છું. ભગવાન શ્રી હરિ ઉનામાં હંસરાજ શેઠ, ગણેશ શેઠ એ બંનેના ભાવ અને પ્રેમને આધીન 3 દિવસ સુધી રોકાયા છે. આખીર ભગવાન નીલકંઠ ઉનાથી આગળ વધ્યા છે. આગળ વધીને ક્યાં ગયા તો વિહલાજમાં નોંધે છે, ગામ ડોળા હે વાલો વિચડિયા, ભરવાડ ને ઘેર ઉતરી. સબ ગાયું. ગામ ડોળા હે વાલો વિચડિયા, ભરવાડ ને ઘેર ઉતરિયા. સીધો આપ્યો તથાપી ન લીધો, દૂધ ગાયનો પ્રેમેથી પીધો, દૂધ ગાયનો પ્રેમથી પીધો. મહારાજ ડોળા ગામે આવ્યા છે. ભરવાડની ઘેરે મહારાજ ઉત્તર કરજો. ભાઈ ભગવાનની દ્રષ્ટિમાં તો બધા જ પોતાના સંતાનો છે. બ્રાહ્મણ જ્ઞાતિ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગમે તે જ્ઞાતિ પરમાત્માના બધા સંતાનો છે. મહારાજ ભરવાડની ઘેર ઉતારો કર્યો છે. ભરવાડે સીધું આપ્યું. મહારાજ કીધું મહારાજ રસોઈ બનાવો. વર્ણિરાજ મહારાજ કે રસોઈ નથી બનાવી તો દૂધ લેશો? મારે કે દૂધ લેશો. પવિત્ર ગાયને ધોઈને દૂધ આપ્યું છે. ભગવાન શ્રી હરિએ દૂધનું પાન કર્યું છે. વેલાલજીમાં આગળ નોંધે છે, ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો. ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો. રાતે બાવોને શ્રી અવિનાશ, સુતા એક સ્થળે પાસ પાસ, સુતા એક સ્થળે પાસ પાસ. મહારાજ જ્યારે ભરવાડની ઘેર ગયા એ જ વખતે ભરવાડનો ગુરુ પણ આવ્યો છે. અને ભરવાડની સ્થિતિ થોડી નાજુક છે. બેને સેપરેટ ઢોલી આપી શકે એવી પોઝિશન નથી. એક જ ઢોલિયો ઢાળી દીધો. એ ભરવાડનો ગુરુ કેટલા ભાગશાળી છે. તાળે તો પાડો. ભગવાન શ્રી હરિની સાથે સુવાનો ને મોકો પ્રાપ્ત થયો છે. એક જ ઢોલિયા પર એ ભરવાડ અને મારા સુતા છે. ભરવાડનો ગુરુ પણ બહુ મુમુક્ષ આત્મા છે, બહુ ભગવત ભક્ત છે. રાત્રિએ પડખું ફરે ત્યારે હે રામ શબ્દ બોલે. એ લખ્યું વ્યાલાજમાં છે, કહે બાબો તમે છો રામ, કેમ હો કર્યો દો છો ટામ. કહે બાબો તમે છો રામ, કેમ હો કર્યો દો છો. જ્યારે પડખું
શબ્દ બોલ્યા. અને મહારાજ કે હા, બાવે 2-3 ફેરી તો સહન કરી, પણ મહારાજ વારે વારે પેલા બાવા બોલે હે રામ. મહારાજ કે હા. ત્યારે બાવા કે તમે શું રામ છો? હું તમને ક્યાં બોલાવ, તમે શું કામ હોકારો દો છો? અને ભક્તો, ભક્ત ભગવાનનો થાય ને તો ભગવાન ભક્તને હોકારા દેવા રેડી છે. એક સરસ પ્રસંગ તમને કહું. એક ફેરી મહારાજ વડતાલથી સારંગપુર આવતા હતા. કુંડળ પાસેથી પ્રસાર થયા. રાત્રિથી મહારાજે બધા દરબારો ભક્તોને કહ્યું છે કે અહીંયાથી આપણે શાંતિથી પ્રસાર થવાનું છે, અવાજ નથી કરવાનો, રામ પટકર વગેરે જવા નહીં દે. ભક્તો કીધું વાંધો નહીં, શાંતિ જ જતા હતા. એમાં રામ પટકર એને રાત્રિએ જરાક પડખું ફેર્યા અને એના મોઢામાં શબ્દ હે મહારાજ. અને ભગવાન શ્રી સાંભળી ગયા. હા કહી દઉં. અને રામ પટકર અવાજ ઓળખી ગયા. આ તો મહારાજ નો એકદમ ઊભા થઈને દોડતા દોડતા મહારાજ 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 કઈ બાજુ, પાછા વળો. બધા દરબારો ભેગા થઈ. મહારાજ કે મહારાજ તમે ના પાડતા હતા ને, અહીં શાંતિ જ જવાનું છે, તમે શું કામ બોલ્યા? મહારાજ કે પણ અમે બોલો નહોતા, પણ આણે અમને બોલાવે એટલે બોલ્યા. રામ પટકર કે મહારાજ મને તો એમ બોલવાના હેવા પડી ગયા. સાંભળજો, મને તેવા હેવા પડી ગયા છે. અને ત્યારે ભગવાન શ્રીના મુખમાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા, એવા જેને હેવા પડે ને એને હોંકારા દેવાના અમને પણ હેવા પડી ગયા, હેવા પડી ગયા. ભગવાનના ભક્તો સહજ ટેવ પાડવી. છીક આવે તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, બગાસો આવે તો સ્વામિનારાયણ. ટેવ પાડો. માનો વૈષ્ણવ ભક્તો છો તો ઠેસ આવે તો રાધે કૃષ્ણ, બગાસો આવે તો રાધે કૃષ્ણ, છીક આવે તો રાધે કૃષ્ણ. પ્રભુ રાઘવ સાથે તમારી નિષ્ઠા છે, ઠેસ આવે તો સીતારામ, બગાસો આવે તો સીતારામ, છીક આવે તો જ્યાં તમારી નિષ્ઠા, પણ પરમાત્માની સાથે જોડો. બહુ સાચું કહું છું. ને તો માણસ ટેવ કેવી ખબર, ઠેસ ઓય બાપા કાંઈ મદદ નહીં કરે. સાંભળો તમે, ઓય બાપા ઓય માં કરશો, બાપા માં કાંઈ મદદ કરી શકશે નહીં. પોતે સ્વયં અસમર્થ ક્યાંથી આપણે મદદ કરે કહો છે? જે વાતને ભગવાન સ્વામિનારાયણ મધ્યના 31મા વચનામૃતમાં લખી. મહારાજ કે સામાન્ય જીવ જો બદ્ધ છે, વિરાટ એવો જ બદ્ધ છે, પરંતુ વિરાટ બંધન નથી પામતો એનું કારણ તેનો બાપનો બાપ મહાપુરુષ સમર્થ છે, જેથી કરીને બંધાવવા નથી દેતા. જ્યારે જીવ અસમર્થ, એનો બાપ અસમર્થ, જેથી કરીને જીવ માયામાં બંધાઈ જાય છે. એટલે કહું છું, તમે ઓય માય ઓય બાપ કરશો તો અસમર્થ તમને કાંઈ મદદ નહીં કરે. પણ એ વખતે તમે પરમાત્માને યાદ કરશો તો ઠાકોરજી તુરંત મદદ કરશે. જો પાડો રોદો આવે ને તોય સ્વામિનારાયણ. રોદામાં ખબર પડે, અમેરિકામાં ક્યાંક તો આવે છે, એવું નથી કે હાવ ક્યાંય નથી આવતા. અને ભક્તો ટીવી પાડો. તમે તમારા ધ્યાનમાં હોવ, અથવા તો ભલે ઊંઘ આવી ગઈ હોય કદાચ ગાડીમાં, અથવા કાં વાંચતા હોવ, ઓચિંતા રોદો આવે તો મુખમાંથી સ્વામિનારાયણ નામ જ પેલું નીકળવું જોઈએ. ઓચિંતા ગાડી બ્રેક લાગે તો પણ સ્વામિનારાયણ નામ નીકળવું જોઈએ. અને યાદ રાખજો, આ રોદામાં સ્વામિનારાયણ નામ મુખથી નીકળશે ને તો એક દાડો મોટો રોદો આવવાનો છે. એ તમને ખબર છે? એમાં ખબર પડી તમને? આ તો નાના રોદા, બોલે એક ફેરી બહુ મોટો રોદો આવવાનો છે. એમાં કેટલાને ખબર? હાથ ઊંચા કરો, મોટો રોદો આવવાનો છે. એમાં કેટલાને ખબર પડી? એક દી મોટો રોદો આવવાનો છે. વાલા થાય તો છેલ્લે હાથ ઊંચો કર્યો. અને યાદ રાખજે ભક્તો, આ નાના રોદામાં જો ટેવ પડી છે સ્વામિનારાયણ બોલવાની, તો મોટા રોદા વખતે પણ મુખમાંથી સ્વામિનારાયણ નામ નીકળશે. અને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 56મા વચનામૃતમાં એક અદ્ભુત વાત લખી. મારે કે મૃત્યુ આડી ક્ષણ કે અડધી ક્ષણ બાકી હોય અને આ શરીરમાંથી આત્મા અલગ થવાની તૈયારી કરતો ને એ જ વખતે એના મુખમાંથી એક જ ફેરી સ્વામિનારાયણ નામ નીકળી જાય, એના બધા પાપને બાળીને ખાખ કરી નાખી મારું દિવ્ય ધામ આપી દઉં. જોજો અવળું પકડતા નહીં તો પછી આપણે છેલ્લે લઈ લેવું. અત્યારે કાંઈ મહેનત નથી કરવી. બોલતા નહીં, છેલ્લે તો જ યાદ આવશે, અત્યારથી લેતા હશું.
યાદ રાખજો, વિદ્યાર્થીને તો પેપરમાં સ્પેલિંગ સાચા જ લખવા હોય, પણ કોણ લખી શકે? પહેલા ગોખીને કમ્પ્લીટ કર્યા હોય એ સ્પેલિંગ સાચા લખી શકે, પણ કોઈ દી સ્પેલિંગ ગોખ્યો જ નથી, એ ક્યાંથી સાચો લખે કોજી? એમ છેલ્લે એને યાદ આવે, આખી જિંદગી ભગવાનની આરાધના કરી હોય, એને છેલ્લે ભગવાન નામ યાદ આવે ને એનો બેડો પાર થઈ જાય. ભગવાનની તો સહજ આદત છે, ભક્ત બોલાવે ભગવાન તુરંત ભક્તને માટે વારે આવી જાય. આ બાવા આમ પડખું ફરે ને બોલે હે રામ. ભગવાન શ્રીના મુખમાં શબ્દ નીકળે હા, અને વારંવાર આમ જ્યારે થયું ત્યાર પછી બાવા મગજ ગયો, અને બાવા ભગવાન શ્રીને વર્તા કે તમે વારંવાર હોકાર દો છો તો શું તમે રામ છો? અને બાવા જે બોલે એને વેલેજમાં નોંધે, કહે બાવા તમે છો શું રામ, પ્રેમ હોકાર દો છો નામ. કહે બાવા તમે છો શું રામ, પ્રેમ હોકાર દો છો નામ. કહે કૃષ્ણ બાવા સુણી લઈએ, કહે જય હો. કૃષ્ણ બાવા સુણી લઈએ, નક્કી જાણો હવે રામ છીએ, નક્કી જાણો હવે રામ છીએ, નક્કી જાણો હવે રામ છીએ, નક્કી જાણો હવે રામ છીએ. જ્યારે બાવાએ પૂછ્યું તમે રામ છો? મારે કે અમે નક્કી રામ છીએ. ભાઈ સજ્જન પરમાત્મામાં પ્રેમી ભક્ત છે. મારને કે એમ તો બધા બોલે હું રામ છું, બધા કોઈ પણ ન કહે હું ભગવાન છું, પણ કે કહેવા જ ભગવાન થઈ જવાય છે? કહેવા જ થઈ જાય તો ઘણા નામ ભગવાન હોય, ન હોય? બાવો કે જો તમે રામ હો તમને રામ રૂપે દર્શન આપો. ભગવાન શ્રી હરિ મંદ મંદ હાસ્ય કરી વિરાજમાં નોંધ્યું, પછી રામ રૂપે ભગવાન દીધું બાવાને દર્શન દાન. પછી રામ રૂપે ભગવાન દીધું બાવાને દર્શન દાન. બાવે રામ જઠારથ જાણ્યા, બાવે રામ જઠારથ જાણ્યા, બાવે રામ જઠારથ જાણ્યા, બાવે રામ જઠારથ જાણ્યા. હરે કૃષ્ણ હે દેવ ખાણા, હરે કૃષ્ણ હે દેવ ખાણા, હરે કૃષ્ણ હે દેવ ખાણા, હરે કૃષ્ણ હે દેવ ખાણા. મહારાજે ભગવાન નીલકંઠે જ્યારે રામ રૂપે દર્શન દીધું છે, બાવાને અતિ આનંદ થયો છે. વારંવાર દંડવત કર્યા કૃપાનાથ, વર્ષોની સાધના કરતો હતો, બસ આ જ અપેક્ષાથી સાધના કરતો હતો. આપે મને કૃત્ય કરી દીધો, મારે આખી જિંદગીની સાધનનું ફળ આપ મને આપી દીધું, હું ધન્ય 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 બની ગયો. ભગવાન શ્રી હરિએ એને મોક્ષનો વર આપ્યો છે. અને ભક્તો, ભગવાનના ભક્તની અંતિમ અપેક્ષા એ જ હોય, હું પ્રભુ સુધી પહોંચી શકું, પ્રગટ પરમાત્માના દર્શન સુધી પહોંચ. એ અંતિમ અપેક્ષા ભક્તની હોય. અને ઈચ્છા જ્યારે પૂર્ણ થાય ત્યારે જીવાત્મા પોતાની જાતની કૃત્યતા અનુભવે છે. અને ભક્ત આખી જિંદગી પરમાત્માની જે આરાધના કરે છે, હેતુ તો આટલો જ છે. એક એક મહાપુરુષોના જીવન કવનો તમે જોશો તો હેતુ તો આટલો જ હોય. પછી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, ને બાઈ મીરા હોય તોય ભલે. બાઈ મીરા આંખોમાંથી આંસુડા વરસાવતા પરમાત્માનું નામ અખંડ રડતા. એકવાર મને ઝાંખી થઈ, ફરી મને ઝાંખી થાય, એની કલમ ચાલતી. નિત્ય નિત્ય ભજીએ તારું નામ, હે પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હોજી. નિત્ય નિત્ય ભજીએ તારું નામ, હે પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હોજી. નિત્ય નિત્ય ભજીએ તારું નામ, વૃંદાકે
દર્શન જ્યારે ન થાય ત્યારે મન ઉદ્વેગને પામી જાય છે. ભજનની ફળશ્રુતિ પ્રગટ દર્શન છે. અદ્ભુત શબ્દો છે. અન્નના ભાવે વાળે, નિદ્રાના આવે વાલા. અન્નના ભાવે વાળે, નિદ્રાના આવે વાલા. સેજ પધારો સુંદર શ્યામ. સેજ પધારો સુંદર શ્યામ. એ પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા. નિત્ય નિત્ય ભજીએ તારું નામ. ભાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણવાલા. ભાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણવાલા. છેલ્લી ઘડીના રામો રામ. છેલ્લી ઘડીના રામો રામ. છેલ્લી ઘડીના રામો રામ. છેલ્લી ઘડીના રામો રામ. હે પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા. નિત્ય નિત્ય ભજીએ તારું નામ. નિત્ય નિત્ય ભજીએ તારું નામ. ભજીએ તારું. નિત્ય નિત્ય ભજીએ તારું નામ. 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 ભક્તો અખંડ ભગવાનનું ભજન કરતા રહેજો. પરમાત્માની આરાધના કરનાર સુધી એક ને એક દાડો પ્રભુ પહોંચે છે. મતંગ મહર્ષિ કહ્યું હતું, બેટા શબરી તો રામ નામ રટજે, એક ને એક દાડો જરૂર રામ તને દર્શન દેવા આવશે. અને પ્રભુ પધાર્યા છે. આ ભરવાડના ગુરુ પણ અખંડ પરમાત્મા ભજે રાખતા હતા. તો સ્વયં ભગવાન નીલકંઠે દિવ્ય સ્વરૂપે પોતાના સ્વરૂપ નિષ્ઠા કરાવી છે. ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં વિચરણ કરતા કરતા બહુ મોટી સ્થિતિ છે ને જેને છે એવા સ્થાનમાં ભગવાન શ્રી હરિ લોઢવે પધાર્યા છે. જે વાતને વિહલાજમાં પોતાની કલમે ટાંકે છે. ત્યાંથી ચાના ચાલ્યા ભૈલે શ્યામ. ગયા ગોવિંદ લોઢવે ગામ. નાતે ચારણ ત્યાં લખોબાઈ. તેને ઘેર રહ્યા સુખદાઈ. તેને ઘેર રહ્યા સુખદાઈ. ભરવાડના ગુરુને ભગવાન શ્રી હરિએ રામ રૂપે દર્શન આપ્યા છે. ભરવાડના ગુરુને અતિ આનંદ થયો છે. મનમાં એમ થાય છે કે આવતીકાલે આખા ગામને ભેળા કરીને આ વર્ણિની ઓળખાણ કરાવી છે. આ વર્ણિને સામાન્ય નહીં માનતા સ્વયં સર્વેશ્વર પરમેશ્વર આપણા ગામમાં આવ્યા છે. ભરવાડના એ ગુરુને હૃદયમાં આનંદ માતો નથી. એ આનંદમાં ઊંઘ પણ આવતી નથી. પણ રાતના 2 વાગ્યા 3 વાગ્યા અનમાં એમ છે સવારમાં આખા ગામમાં જાહેરાત કરવી છે. પણ મોડી રાત્રે 4 વાગવાનું સુમાર થયું અને ભરવાડના ગુરુને ઝૂકવું આવ્યું છે. અને ઊંઘ આવતાની સાથે ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ નીકળી ગયા છે. આ કથા આપણને શીખડાવે છે કે આધ્યાત્મિક પથમાં સતત સાવધાન રહેજો. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન નહીં. જો સોવત है जो सोवत है वो तो खोवत है. जो जागत है सो पावत है. उठ जाग मुसाफिर भोर भई अब रेन नहीं. जो सोवत है
આખી રાત જાગ્યા, પણ છેલ્લી ઘડીએ જોકું આવ્યું, ભગવાન નીલકંઠને છોડીને આગળ વધ્યા છે. લોઢવા ગામ આવ્યા છે. લખુચારણ એને ત્યાં ભગવાન શ્રી પધાર્યા છે. લખુચારણ કોઈ સામાન્ય નારી નથી. આત્માનંદ સ્વામીના શિષ્યા છે. આત્માનંદ સ્વામીના શિષ્યા છે. બહુ મોટી સ્થિતિ પામેલી નારી છે. કેટલી મોટી સ્થિતિ હતી તો વેલાલમાં નોંધ્યું. લખુબાઈ છે સમાધિ નિષ્ઠા, જ્ઞાન વૈરાગ્ય માતે વરિષ્ઠા. સબ ગાયું. લખુબાઈ છે સમાધિ નિષ્ઠા, જ્ઞાન વૈરાગ્ય માતે વરિષ્ઠા. મત અદ્વૈતને માનનારી, જાણે ઈશ્વરને નિરાકારી, જાણે ઈશ્વરને નિરાકારી. સમાધિ સ્થિતિ પામેલા લખુબાઈ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્યને જેણે સિદ્ધ કર્યો છે, પણ એની ભજનની પદ્ધતિ, ઉપાસનાનું જ્ઞાન એ અદ્વૈત છે. અદ્વૈત માને જીવ અને ભગવાન અલગ નથી, બે એક જ છે. આ વિચારધારા છે. બાકી ખૂબ દિવ્ય જીવન જીવ્યા છે. હજારો સાધુ બ્રાહ્મણો એને ઘેરે આવે, બધાને માટે સદાવ્રત રાખ્યું ખોલ્યું છે. બહુ દિવ્ય જીવન જીવ્યા છે. લખ્યું વિહલાજમાં, સાધુઓને સદાવ્રત લેતી, સાધુઓને સદાવ્રત લેતી, તપની પરીક્ષા કરી લેતી, તપની પરીક્ષા કરી. અદ્ભુત વાત બતાવી. સાધુઓને સદાવ્રત દેતી, પણ એમાં તે તપની પરીક્ષા કરી લેતી. સદાવ્રત આપતી, પણ એમાં પરીક્ષા કરી લેતી હતી. બહુ હોશિયાર માણસો ને એ પરીક્ષા કરી લે. એ ગરીબ ભગત મને કહેતા હતા, મને કે હું છે ને સંતો જમતા હોય ને ત્યાં દંડ કરું, એક દંડ આમ, બે ત્રીજે પત્ર પાસે ગયો જાઓ, જોઈ લો. જોકે બહુ જોવું સારું નથી, પરંતુ તેમ છતાં ઠામકું ન જોવું એ સારું નથી. સમજી રાખજો. ખબર તો હોવી જોઈએ, ખબર તો હોવી જોઈએ. સાવનો જોવે એ મોક્ષ પથમાં ભૂલો પડે, સાવનો જોવે એ મોક્ષ પથમાં ભૂલો પડી જાય, ગમીને ભટકાઈ જાય, ભેળવાઈ જાય. અને જો કરે એ પણ ભૂલો પડી જાય. જો કરે પછી એની દ્રષ્ટિ જેવી થઈ જાય, નેગેટિવ. એ મોક્ષ પથમાં ભૂલો પડે. ઠામકો ન જોવે એ ભૂલો પડે. એકવાર મજબૂતાઈથી મનમાં એમ થઈ જાય, બસ અહીંયા મારી મોક્ષની વાત ફાઇનલ છે, પછી જીવનને સમર્પિત કરી દે. જો કરવાની આદત છે ત્યાં સુધી જીવન સમર્પિત ન કરી શકે. યાદ રાખજો, જીવન એ સમર્પિત કરી દે જેનો જોવાનું બંધ થાય, પછી સમર્પિત થવાનો પ્રારંભ થાય છે. જીવનમાં પ્રારંભ થાય છે. જોયા વિના સમર્પિત કરી દે તો ભેળવાઈ જાય છે. અને જો કરે એ પણ મોક્ષમાં ભૂલો પડી જાય છે. એટલે લખુચારણ તપની કસોટી પણ કરતા, જોતા પણ ખરા. જો બધે જોતા હતા, ભગવાન નીલકંઠ નહીં જોયું હોય. સમજાય છે મારી વાત? ભગવાન નીલકંઠમાં એને જોયું તો હશે, પણ એમ લાગ્યું કે ખરેખર આ ઓરિજિનલ તપસ્વી છે. પછી અનહદ પ્રતિબંધ લખ્યું વિહાલે મારે, તેણે મોટા તપસ્વી તે જાણ્યા, તેણે મોટા તપસ્વીને જાણ્યા. શબ્દ સમજાય તમને? તેણે મોટા તપસ્વી જાણ્યા. ક્યારથી? ત્યાં કેવી રીતે જાણ્યા? બોલ્યો. જોયું ત્યારે ખબર પડે કે આ કોઈ સામાન્ય નથી. અદ્ભુત શબ્દ. તેણે મોટા તપસ્વી તે જાણ્યા, તેણે મોટા તપસ્વીને જાણ્યા. સનકાદિક તુલ્ય બ્રહ્માણ્ય, સનકાદિક
અનહદ ભગવાન નીલકંઠના સ્વરૂપમાં પ્રતિબંધાણી છે. અને હેત બંધાણું જેથી કઈ વિનંતી કરી, કૃપાનાથ આપણે રોકાવ. ભગવાન શ્રીને રોક્યા છે, વિલાજમાં નોંધે છે. તેથી રાખ્યા પોતાને ઘેર, તેથી રાખ્યા પોતાને ઘેર. સ્નેહે સેવા સજે સારી ઘેર, સ્નેહે સેવા સજે સારી. પોતાની ઘેરે રાખ્યા છે અને ભગવાન નીલકંઠની ખૂબ સેવા કરે છે. જીવનને જાણે સમર્પિત કરવા માટે તૈયાર થયા છે. પણ લખુબાઈની ત્યાં વિઠલાનંદ અને બાળાનંદ બે બીજા સંન્યાસી બ્રહ્મચારીઓ હતા. એને પણ ભગવાન નીલકંઠની સેવામાં જોડી દીધા છે. આ વિઠલાનંદ વાળાનો થોડોક ઇતિહાસ કહી દઉં. જય સોમનારાયણ કહું. ભક્તો, એવલ બાપુને આ ધરતી પર પરમાત્મા પધારવાના છે એનો સંદેશ આ વિઠલાનંદજીએ આપ્યો હતો. સંપ્રદાયનો અદ્ભુત ઇતિહાસ છે. એક ફેરી ઉમેજ નામના ગામમાં એબલ બાપુ પધારેલા. ઓલું આમોદા ઉમેજ ઉના પ્રાંતમાં આવ્યું. રાત્રે એના કોઈ સગા સંબંધ ત્યાં ગયેલા. રાત્રે ભોજન કરીને ખુલ્લા મેદાનમાં સૂતા હતા. મને એમ છે તમે રાત્રે ખુલ્લા મેદાનમાં સૂતા છો નહીં? મેદાન તો બધાની ઘેરે છે. ઘનશ્યામભાઈ, અહીં તો બધાની ઘેરે મેદાન છે, મોટા મોટા મેદાનો છે. ખુલ્લી મેદાનમાં સૂતા હોય તો મજા આવે, ન આવે? ખુલ્લા મેદાનમાં શું હોય ને તો ભારતમાં જન્મ લેવો પડે. જય સ્વામિનારાયણ. હરેન્દ્રભાઈ, ખોટી વાત છે કાંઈ? મનીષભાઈ, એના માટે ભારતમાં જન્મ લેવો જ પડે. એવી ને ખુલ્લા મેદાનમાં બિપિન સુવાય ભાઈ, જો સૂતા તો પછી જાગવાની વાત જ ન આવે. ખુલ્લા મેદાનમાં સૂતા છે. રાત્રે બધા નિદ્રાથી ને બન્યા. ભલે બાપાને ઊંઘ આવતી નથી. એક ઘટાઘોર મોટો લીમ તરો, એની નીચે નાના નાના છોડ ઉગેલા છે. એમાં એક છોડમાંથી વારંવાર પ્રકાશ થાય, લીન થાય, પ્રકાશ થાય, લીન થાય. એ જ વખતે આ વિઠલાનંદ અને બાળાનંદ બે ત્યાં આવ્યા છે. આ દ્રશ્ય બે જોયું. પણ બાળાનંદે વિઠલાનંદને પ્રશ્ન કર્યો, ગુરુદેવ, આ છોડમાંથી વારંવાર પ્રકાશ થાય, લીન થાય, પ્રકાશ થાય, લીન થાય, આ છે શું? એ વખતે વિઠલાનંદે કહ્યું છે, બેટા, એ છોડ કોઈ સામાન્ય નથી. એ છોડ અક્ષરધામનો મહામુક્ત આત્મા છે. એ જ્યારે મોટો થશે, ઘટાઘૂર જ્યારે થશે ત્યારે નીચે સ્વયં અક્ષરધામના અધિપતિ આવીને પોતાના બેહણા કરશે. વર્ષો સુધી ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિની છોડો ઉછળશે. હજારો આત્માઓ ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમ પદ સુધી પહોંચશે. આ શબ્દ એબલ બાપે પોતાના કાનો કાન સાંભળ્યા. સવારમાં નાહી ધોઈને તૈયાર થયા. એના સંબંધીને કહ્યું છે કે આ એક છોડ હું લઈ જાઉં. એના સંબંધી અહીં તો 500,000 છોડ ગયા, તમે બધા લઈ જાઓ. તકના બધાને જ જોતા, એક જ જોતો છે. આ છોડ લઈ જાઓ તો લઈ જાઓ. અને એ છોડને ઊંચકે મારતે ઘોડે ગઢપુર આવ્યા અને દરબારગઢના મધ્ય ભાગમાં એ છોડને રોપ્યો. અને ઘટાઘોર જ્યારે લીમતરુ બન્યો ત્યારે એની નીચે સ્વયં અક્ષરધામના અધિપતિ આવીને પોતાના બેણ કરી આ એ લીમતરુ એના દર્શન. હજુ વિઠલાનંદ બાળાનંદનો બીજો ઇતિહાસ કહી દો તમને. આ વિઠલાનંદ એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. એક ફેરો આત્માનંદ સ્વામી ત્રંબા ગામ પધારેલા. ત્રંબા ક્યાં તમને કોને ખબર? સરદારની બાજુમાં. કોનું ગામ છે તમને ખબર? કસ્તુરબાનું ગામ છે. ત્યાં આત્માનંદ સ્વામી પધારેલા અને ત્યાંથી સરદાર આવ્યા. આત્માનંદ સ્વામી સરદાર આવ્યા. આ વિઠલાનંદનું નામ વિઠ્ઠલભાઈ હતું. જાતે બ્રાહ્મણ હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. આત્માનંદ સ્વામી જ્યારે સરદારમાં આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈ વિધુર થયેલા. વિધુર બરાબર ને? વિધવાની ને? વિધુર બરાબર ને? ઘરવાળા મરી જાય વિધુર કહેવાય ને? વિધવાનો કહેવાય ને? વિધુર થયેલા. એ વખતે આ બાળાનંદ 2-3 મહિનાની જ ઉંમર એને તેડીને
વિઠ્ઠલભાઈ સ્વામી પાસે આવ્યા ને કરગર્યા બહુ. સ્વામીને કે સ્વામી આ નાનો છોકરો મૂકીને એની માં મરી ગયો, મારે શું કરવું, આને કેમ મોટો કરવો? સ્વામી કે તમે ધવડાવો ને. સ્વામી કે સ્વામી આપ શું કામ મશ્કરી કરો? સ્વામી કે મશ્કરી નહીં, ધવડાવો, દૂધ આવશે. અને સ્વામીના વચને વિઠ્ઠલભાઈ ધવડાવો અને સ્તનમાં દૂધ આવ્યું છે. અને એને ઉછેરી એ બાળકને મોટો કર્યો. 10 વર્ષની ઉંમર થઈ. એ વખતે વિઠ્ઠલભાઈ ને એ બાળક બે આત્માના સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી અમારે બંનેને સંન્યાસી થવું છે. અને સ્વામી આત્માના સ્વામી બેને દીક્ષા આપી. વિઠ્ઠલભાઈનું નામ વિઠ્ઠલાનંદ રાખ્યું, નાના બાળકનું નામ બાળાનંદ રાખ્યું. એટલે બેનું જન્મસ્થાન સરદારની ધરતી છે. અમેથી સરદાર કેટલા આવ્યા છે? ઊંચાત કે નાખો, સરદાર કેટલા આવ્યા? સરદારના દર્શન કેટલા કર્યા છે? 60% કર્યા છે. 40% બાકી છે ને ભગત પરિવાર આખો બાકી છે. બધાને કહું જ્યારે આવો ત્યારે ભારતની ધરતી ઉપર એકવાર સરદાર આવજો. રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર 25 કિલોમીટર ઉપર ગામ છે. મહારાજ અનેક ફેરે આ ધરતી પર પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામીનો પહેલો મેળાપ સરદારમાં થયો છે. સાચા ગુરુની શોધમાં મુક્તાનંદ સ્વામી હોય, એ મુક્તાનંદ સ્વામીને સરદારમાં સાચા સદગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થયો છે. બ્રાહ્મણોની 84 કરાવી છે મહારાજે. ગુરુ રામાનંદ સ્વામી વર્ષી વાળે છે. જન્માષ્ટમી મહોત્સવ કરાવ્યો છે. માકડનું કલ્યાણ કર્યું છે. માછલાનું પણ મહારાજે સરદારમાં કલ્યાણ કર્યું છે. અને ભગવાન શ્રી હરિ છેલ્લી ફેરી જ્યારે આવ્યા, તુંગજીત વેરજીતે કહ્યું કૃપાનાથ આપ સરદારમાં મોટું શિખરબદ્ધ મંદિર કરાવો. મહારાજ કે તમારા ભાઈ તો બાળકી દૂધ પીતી કરે માટે મંદિર નહીં બંધાવીએ. રડી પડ્યા બંને ભાઈ, આપ મંદિર નહીં બંધાવો તો કૃપાનાથ અહીં કોઈ સંતો નહીં રહે, સંતો નહીં રહેતા સ્થાનને લોકો ભૂલી જશે. એ વખતે ભગવાન શ્રી આશીર્વાદ આપતા કીધું ચિંતા ન કરો, અત્યારે મંદિર નથી બંધાવતો પણ ભવિષ્યમાં એ શિખરબદ્ધ મંદિર થશે. આશીર્વાદ આપીને ભગવાન શ્રી ગઢપુર પધાર્યા. ભક્તો, સરદાર 200 વર્ષ સુધી કોઈ સંતો રહેતો જ નહોતો. ને તો સરદાર હાઈવે ટચ છે, રાજકોટથી 25 કિલોમીટર જ છે. ગામમાં સત્સંગ પણ ઘણો મોટો છે, પણ કોઈ સંતો રહેતા નહોતા. અને કોઈ મંદિર બનાવીને વાત કરતા હતા પણ આવીને જતા રહેતા, ફાઇનલ વાત થતી નહોતી. આજથી 30 વર્ષ પહેલા ભક્તો અમે પ્રથમવાર સરદાર ગયા. 7 સંતોની સાથે ગયેલા અને ઠાકોરજી મરજીથી ત્યાં ભવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણ થયું, જે તમે દર્શન કરી શકો છો. એનો ભવ્ય આંતરરાષ્ટ્રીય લેવલનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાયો. અને ભક્તો અત્યારે સરદારમાં 125 સંતો અમે રહીએ છીએ. એટલે સરદાર બધા નથી રહેતા, આ બધા સરદારમાં રહેનારા સંતો, પણ મૂળ સરદારમાંથી બધી જગ્યા સ્થાનો સંભાળતા હોય. મહુવા, ભાવનગર, બોટાદ, વિદ્યાનગર, સુરત, મુંબઈ, જગન્નાથપુરી, અહીંયા અમેરિકામાં ઓહાયો ક્યુલેન્ડ, આફ્રિકામાં નાયરોબી, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, બધા સ્થાનો આપણે સંભાળીએ છીએ. એટલે વિઠ્ઠલાનંદ અને બાળાનંદ બેનું મૂળ જન્મસ્થાન સરદાર છે. બંને સંન્યાસી બ્રહ્મચારી એ સેવામાં છે. મેં નોંધી વાતને વિઠ્ઠલાનંદ ને બાળાનંદ, વિઠ્ઠલાનંદ ને બાળાનંદ બ્રહ્મચારી હતા બ્રહ્મચારી હતા. તેની પાસે રસોઈ કરાવે, તેની પાસે રસોઈ કરાવે, મહારાજને થાળ ધરાવે, મહારાજને થાળ ધરાવે, મહારાજને થાળ ધરાવે, મહારાજને થાળ ધરાવે. વિઠ્ઠલાનંદ બાળાનંદની પાસે રસોઈ તૈયાર કરાવીને લખુચારણ પ્રેમથી ભગવાનને ભોજન કરાવે. અદ્ભુત ભક્તો આ પ્રસંગો છે. યાદ રાખજો, ચરિત્રો તો અદ્ભુત જ છે, પરમાત્મા લીલા અદ્ભુત છે, પણ સંતોના માધ્યમથી ભક્તો આપને જ્ઞાન થાય છે. અને મંદિરો હોય તો સંતોની અવર જવર સતત રહે, જેથી કરીને જ્ઞાન થતું રહે છે. આ મંદિર શું કામ નિર્માણ કરાય છે? આપણે એટલા માટે કરાવીએ છીએ
કે મંદિર હોય તો વારંવાર સંતો આવે. યાદ રાખજો ભક્તો, આપણી રેગ્યુલર સભા તો થાય છે, પણ હવે દ્વિમાસિક સભા પ્રવર્તે છે અને દરેક 2 મહિને સંતો 2-3 દિવસ સુધી રહેવા માટે હરિકેશ સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે સંતો દરેક 2 મહિને આવશે. કારણ કે જ્યારે વડતાલ ધામ નિર્માણ અહીંયા થઈ રહ્યું છે ત્યારે ભક્તો એમાં વધારે કેમ વિકાસ થાય એ આપણી બધાની જવાબદારી છે, અમારી તમારી બધાની. અહીં ભવ્ય મંદિર ભક્તો આ ઓફિસ બની રહી છે, માનજો ઠાકોરજી ભવિષ્યમાં આવું ભવ્ય મંદિર. આ પણ તમને યુનિટ દેખાવ એક નથી, એવા 2 છે. ખૂબ સરસ જગ્યા છે. ભગવાનના ભક્તો ઠાકોરજીની કૃપાથી કાલે જગ્યા આપણી ફાઇનલ થાય અને અહીંયા ક્યુલેનની અંદર મંદિર વડતાલ ધામ સીધું વડતાલ તાબાનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. ભક્તો વડતાલ તો વડતાલ છે, વડતાલ તો વડતાલ છે. વડતાલની મહત્તા ભક્તો અજબ ગજબ છે. એથી કરીને તો વડતાલનો મહિમા આપણા નંદ સંતોએ ત્યાર પછીના આચાર્યોએ અદ્ભુત ગાયો છે. વિહલાલજી મહારાજે વડતાલનો મહિમા ગાતા અદ્ભુત પંક્તિઓ ટાંકી છે. ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને જય હો. ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને બહુ વાલું છે દીન દયાળ 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 ને ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી. વાલા ભક્તો આપણે ધન્ય ભાગી છે. લખી શિક્ષાપતિ વૃત્તપુરમાં રહી જો અને વૃત્તપુરમાં શિક્ષાપતિ મહારાજ લખીને 200 વર્ષ પૂરા થાય ને ત્યારે જ કેરળની ધરતી ઉપર ક્યુલેન્ડની અંદર વડતાલ ધામ નિર્માણ થયું. કાયમ માટે પણ યાદ રહેશે. કેલગરીના આંગણે વડતાલ ધામ નિર્માણ થયું આપણને કાયમ માટે યાદ રહેશે કે જ્યારે શિક્ષાપતિ લખ્યાને 200 વર્ષ પૂરા થયા ને ત્યારે અમારે ત્યાં અહીં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું. અદ્ભુત શબ્દો. લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી લખી શિક્ષાપતિ વ્રતપુર મારહી અક્ષર તુલ્ય તે અમૂલ્ય ઉપમા કહી 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 ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને સામ્યા કરુણા કરીને કમળાપતિ સામ્યા કરુણા કરીને કમળાપતિ સામ્યા કરુણા કરીને કમલાપતિ સામ્યા કરુણા કરીને કમલાપતિ કરે કાજ મહારાજ એવું પ્રેમથી 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 ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને ધન્ય ધામ શુભ ધામ વડતાલ ને મુનિનાથ હાથે સ્થાપી નિજ મૂર્તિ મુનિનાથ હાથે સ્થાપી નિજ મૂર્તિ. અદ્ભુત શબ્દ. મુનિનાથે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો. એ કઈ મૂર્તિ? હરિ કૃષ્ણ મહારાજ જાતે પોતે ઉપાસનાનું દઢીકરણ કરવા માટે સ્થાપિત કર્યા છે. અને ભક્તો એ જ હરિકૃષ્ણ મહારાજ આપણે કેલગરીમાં પણ બિરાજમાન થશે. માટે બધા ભગવાનના ભક્તોને કહું છું, ભગવાનના ભક્તોમાં ખૂબ બધા સેવા કરશો. આજ ઘણી સેવા આવી જ અત્યારે નહીં, પણ આપણે છેલ્લી ઘર સભા છે આપણી, એમાં એ સભા એ સેવા ડિક્લેર કરશું. અત્યારે ડિક્લેર નથી કરતા, પણ ભગવાનના ભક્તો બધા સેવા કરશો. બહુ અદ્ભુત વડતાલ ધામ એ નિર્માણ થઈ રહ્યું છે. ભગવાનના ભક્તો શક્ય હોય ને તો ઠાકોરજી આપ્યો 3માંથી 1માં જાજો, મૂર્તિનો લાભ લેજો.
કા સિંહાસનનો લાભ લેજો. એટલી વ્યવસ્થાનો તો છેલ્લી બાકી બેઠકનો, જ્યાં ઠાકોરજી બિરાજમાન થવાના છે એ બેઠકનો લાભ તો જરૂર ને જરૂર લેજો. અને સાંભળો, કદાચ 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 બિચારા સાવ જ હમણાં સ્ટુડન્ટ સ્થિતિમાં હોય અને સ્થિતિ એટલી ન હોય તો કમસે કમ શિલાલેખમાં નામ એટલું તો કરજો. 11 ફૂટ દર મહિને $250 જમા કરાવશો ને તો પણ વર્ષમાં તમારું નામ શિલાલેખમાં પ્રતિષ્ઠા પહેલા તમારી રકમ પૂરી થઈ જશે અને તમારું નામ પણ શિલાલેખમાં આવી જશે. $250 1 ફૂટ છે, 11 ફૂટ જે ભક્તો લખાવશે ને શિલાલેખમાં નામ આવશે. કમસે કમ 1 ફૂટ લખાવી છે ને જમીન, તો દર્શન કરવા આવશો ને ત્યારે મનમાં આમ થશે કે જે જગ્યા ઉપર ઊભો છું એટલી સેવા તો મારથી થઈ છે. જય સ્વામિનારાયણ. સમજાય તમને? અને 3 ફૂટ લખાવશો ને, સાંભળો, 3 ફૂટ તો તમે મંદિરમાં બેઠા છે ને ત્યારે સંકલ્પ થાય જેટલી જગ્યા પર બેઠો છો ને એટલી તો આપણે ડોનેશન કરીએ છીએ. જય સ્વામિનારાયણ. કારણ 2 સમય કેટલી જી મને જોઈ? 3 ફૂટ જોઈ. કેટલી જોઈ? 2 સમ 3 ફૂટ. અને 5 ફૂટ લખાવશો ને તો મનમાં થશે કે જે ખુરશી પર બેઠો છો ને એટલી જગ્યા તો મેં લખાવી છે. તમને ખબર છે, તમે કોઈને પૂછ્યો, આમ લોકો પૂછે ને આમાં કેટલા માણસો સામે છે, ગણતરી કેમ થાય? પૂછે તમે ખુરશી મૂકવાના છો નીચે બેસવાનો છો? નીચે બેસવાની કહે ને તો 3 ફૂટ કહે. માને 300 ફૂટ હોય ને તો 100 માણસ બેસી શકે. કેટલા બેસી શકે? 100 માણસ. 300 ફૂટ 300 સ્ક્વેર ફૂટ થાય, 100 માણસ બેસી શકે. 3 ફૂટનો સરેરાશ આવે. અને તમે ખુરશીનું કહો ને તો 60 બેસે. કેમ? તો કે ખુરશીમાં 5 ફૂટ જગ્યા જોઈએ. તમારા મનમાં ખુરશી તો આટલી જ છે, તો એટલી છે, બાજુમાં ક્યાં જગ્યા નથી રોકી તમે? આજુબાજુમાં કેટલી જગ્યા રોકી તમે? એટલે 5 ફૂટ 60 માણસ બેસે. એટલે 5 ફૂટ લખાવશો તો કમસે કમ તમારા મનમાં થાય જે ખુરશી પર બેઠો છે એટલું ભૂમિદાન તો ઠાકોરજી આપણી પાસે કરાયું છે. હજુ એક સ્ટેપ આગળ વધી 11 ફૂટ લખાવશો ને તો મનમાં થશે હું દંડવટ કરું છું ને એટલી જગ્યા તો આપણે લખાવી જ છે જ્યાં હું દંડવટ કરી શકું. કારણ કે દંડોમાં હાથ લાંબા થાય ને પાછા. એટલે ભગવાનના ભક્તો જેની જેવડી કેપિટલ જરૂર લખાવજો. વડતાલ ધામ બની રહ્યું છે. ફરી કહું છું, 200 વર્ષ પૂર્વે જ્યારે ગુજરાતની ધરતી પર વડતાલ નિર્માણ થયું તે દાડે આપણી સેવા નહોતી કામ લાગી. અત્યારે આપણે ભાગશાળે આપણા સમયમાં અહીં કેલગરીના આંગણે વડતાલ ધામ નિર્માણ થઈ રહ્યું છે. બાકી વડતાલનો મહિમા તો અજબ ગજબ છે. સ્વયં ભગવાન શ્રી હરિ પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ માટની સ્થાપના વડતાલમાં કરી. યાદ રાખજો, ભગવાન શ્રી હરિના 3 ગુણ સંકલ્પ હતા. કારિત્વા મંદિરાણી, બીજો સંકલ્પ મારે સ્થાને આચાર્ય પદની સ્થાપના કરું ધર્મકુળમાં, ત્રીજો સંકલ્પ તો શાસ્ત્ર રચું રચાવ. આ 3 સંકલ્પ ભગવાન શ્રી વડતાલની ધરતી પર પૂર્ણ કર્યા છે. મંદિર બંધાવી, હરિકૃષ્ણ મારે લક્ષ્મણ દેવની સ્થાપના કરી, આચાર્ય પદની સ્થાપના વડતાલમાં કરી અને પોતાને હાથે વડતાલમાં બેસીને શિક્ષાપત્રીનું આલેખન કર્યું. એ વડતાલની શાખા કેલગરીમાં નિર્માણ થઈ રહી છે. માટે ભાગશાળી પોતાનું સ્વરૂપની સ્થાપના કરી. અદ્ભુત. મુનિ નાતે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો, મુનિ નાતે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો, મુનિ નાતે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો, મુનિ નાતે હાથે સ્થાપી નિજ મૂર્તિ જો. કરે વિનતી સદૈવ જેની સુરતી જો, કરે વિનતી સદૈવ જેની સુરતી જો, કરે વિનતી સદૈવ જેની સુરતી જો, કરે વિનતી સદૈવ જેની સુરતી જો. ધન્ય ધામ શુભ ધામ વડતાલ જો, ધન્ય ધામ શુભ ધામ જય હો. વડતાલ. વિશ્વ વિહારી ને દર્શને જે જાય છે જો, વિશ્વ વિહારી ને દર્શને જે જાય છે, વિશ્વ વિહારી ને દર્શને જે જાય છે જો, વિશ્વ વિહારી ને દર્શને જે જાય છે. જીવન મુક્ત ભક્ત દેહ તો ગણાય છે જો, જીવન મુક્ત ભક્ત દેહ તો ગણાય છે જો, જીવન મુક્ત ભક્ત દેહ તો ગણાય છે જો, જીવન મુક્ત ભક્ત દેહ તો ગણાય છે. ધન્ય ધામ શુભ ધામ વડતાલ જય હો. ધામ શુભ ધામ વડતાલ જો, ધન્ય ધામ શુભ ધામ વડતાલ.
કામ વડતાલને ધન્યધામ શુભ કામ વડતાલને જય હો. જય હો. શુભ કામ વડતાલને ધન્યધામ શુભ કામ વડતાલને ધન્યધામ શુભ કામ વડતાલને ધન્યધામ શુભ કામ વડતાલને ધન્યધામ શુભ ધામ વડતાલને જો એ જ વડતાલની શાખા ઠાકોરજીની મરજીથી કેલગરીના આંગણે નિર્માણ થઈ. પરમ પૂજ્ય મહારાજશ્રીને મેં જ્યારે વાત કરી ખૂબ રાજી થયા મહારાજશ્રી કે કેલગરીમાં વડતાલ ધામ બને એ ઘણું જરૂરી હતું. ચેરમેન સ્વામી પણ મેં વાત કરી, ચેરમેન સ્વામી બહુ રાજી થયા. કોઠાર સ્વામીને વડતાલ મેં વાત કરી, એ પણ ખૂબ રાજી થયા. મને કહે સ્વામી અમે ખૂબ રાજી થયા કે આ વર્ષે કેનેડાની ધરતી પર 2 વડતાલ ધામ એને નિર્માણ તમે કરાવ્યા. અમે ખૂબ રાજી. એક બ્રેમ્પટન ટોરોન્ટોને આંગણે અને બીજું કેલગરીના આંગણે. તમારું આ વર્ષ તમારું ગયા વર્ષે નક્કી થયો ને તો મુનીષભાઈ ડોળા કાઢશે. જો કે ડોળા કાઢતા નથી પણ આપણને લાગે એવું. આવતા વર્ષે ઠાકોરજી મરજી છે તો 3 ધામની પ્રતિષ્ઠા એકી સાથે કરવી. આમ ને આમ 3 એક સાથે પ્રતિષ્ઠા કરવી છે. પણ આપણે તો સંકલ્પ કરવાનો, એ સંકલ્પ પૂરા કરે ઠાકોરજી. માનો ક્યાંક પરમિશનમાં ન અટકે તો ધામ તો થઈ જ જવાના. 3 પરમિશન પાત્ર છે. 3 ધામ મંદિરને માટે પરમિશન પાત્ર છે, એમાં કાંઈ અટકવાનું નથી. પણ આ પરમિશન તમે એક નળ ગોઠવો ને તો પછી 35 દિવસે પરમિશન આવે અને 35 દિવસે આવીને પાછો એમ કે આ નળ તમે બદલો તો બીજા 35 કાઢવાના. જય સ્વામિનારાયણ. નીલકંઠભાઈ એટલે કદાચ વહેલું મોડું થાય. બાકી આવતા વર્ષે ઠાકોર જરૂર પ્રતિષ્ઠા કરાવશે. લખુચારણ અને વિઠલાનંદ બાળાનંદ એ પ્રભુને ખૂબ પ્રેમથી રોક્યા છે. પણ ભગવાન શ્રી લખુબાઈની વચ્ચે સંવાદ બહુ અદ્ભુત થયો છે. પણ એ સંવાદની કથાને અત્યારે આપણે સાંભળવા નથી. આજે છેલ્લી ભક્તો, હવે આપણે એક છેલ્લી ઘર સભા, આ 1909-1910 આપણે છેલ્લી ઘર સભા છે, તો એ બધી કથા આપણે 1910મી ઘર સભામાં સાંભળશું. એ શબ્દની સાથે આવો એક બીજ મંત્રનો ઉદ્ઘોષની સાથે અત્યારે ઘર સભાને વિરામ આપશું. પણ ભગવાનના ભક્તો અત્યારે ડોનેશન ઘણું બધું આવ્યું, પણ અત્યારે ડિક્લેર નથી કરતો. એ બધું જ આપણે 1910મી ઘર સભામાં ડિક્લેર કરશું. જે ભક્તો બાકી હોય એ પણ ઘેરે પ્રયાણ કરી, વિચારધારા કમ્પ્લીટ કરી અને સેવા નક્કી કરીને આવજો. પેમ્પલેટો પણ છેલ્લે વેચી દીજો. કોઈ ભક્તોને પ્રાપ્ત ન થયું એ ભક્તો પેમ્પલેટ પ્રાપ્ત કરી લેશે. જેને મળી ગયા છે ને વાંધો નહીં. એવી ભલામણની સાથે આવો એક બીજ મંત્ર ઉદ્ઘોષની સાથે 1909મી ઘર સભાને આપણે વિરામ આપશું. પણ બીજ મંત્રનો ઉદ્ઘોષ જ્યારે કરવાનો ત્યારે સાવધાન, ટટ્ટાર, ટેકો છોડી દો, ટેકો છોડી દો. ટેકો છોડવો આટલો કઠિન પડે, ખુરશી છોડવી કેટલી કઠિન પડતી છે. આવું સાવધાન. જે ભક્તોને કંઠસ્થ થયા ભગવાનના ભક્તો આંખો બંધ કરીને બોલશે. જેને કંઠસ્થ હોય ટીવીમાં એલઈડીમાં જોતો તો બોલશે. આવો દિવ્ય બીજ મંત્ર ઉદ્ઘોષ. રામ
તો 2 મિનિટ ધૂનની સાથે 1909મી ઘર સભાને આપણે વિરામ આપશું. પણ ફરીને આપણી ઘર સભા કેટલા વાગે સ્ટાર્ટ થશે? સાંજે 5:45 પહોંચી જાજો. છેલ્લી ઘર સભા કેલગરીની, કેનેડાની છેલ્લી અત્યારે છેલ્લી હો. આ વર્ષની છેલ્લી ઘર સભા કેનેડાની આજે છે. તો ભગવાનના ભક્તો ટાઈમે પહોંચી જાજો. અને સાંજે પણ પ્રસાદ વગેરેની વ્યવસ્થા અહીંયા રાખેલી છે. આવતીકાલે પછી આવતા નહીં મહેરબાની કરીને, નહીતર પ્રસાદ કાંઈ મળશે નહીં. એટલે આજે બધા ભગવાનના ભક્તો જરૂર પધારે. શબ્દ સાથે આવો થોડી દેર કે હરિનામ સંકીર્તન. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને હારે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને હારે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને હારે. ભજો સ્વામી નારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને હારે. ભજો 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામને હારે. ભજો 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામને હારે. ભજો સ્વામિનારાયણ નામને હારે. ભજો સ્વામિનારાયણ નામને હારે. ભજો સ્વામિનારાયણ નામને હારે. જય હો સ્વામિનારાયણ નામને હારે. ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામને હારે. ભજો 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામને
શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નર નારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર જોરદાર તાળીઓનાથી પૂજ્યપાદ ગુરુશ્રીને આજની સુંદર દિવ્ય ઘર સભાનો લાભ આપવા બદલ જોરદાર તાળીઓનાથી ફરી એકવાર વધાવી લઈએ. સરસ મજાની દિવ્ય પ્રેમની ગાથા એ ડોળાસાના ગામના ભલો ભરવાડ ભગત અને લોઢવા ગામના લખુ ચારણ આદિકની સાથે સાથે બાળાનંદ વિઠલાનંદ એનો પણ ઇતિહાસ અને અક્ષરધામનો મુક્ત એવો દાદા ખાચરના દરબારમાં શોભતો એવો લીંબતુરુ એના ઇતિહાસની દિવ્ય વાતો પૂજ્યપાદ ગુરુશ્રી આપણને સૌ કોઈને સંભળાવી. બપોર પછીના સાંજે 6 થી 8 વાગ્યા સુધી દિવ્ય ઘર સભા અને પૂજ્યપાદ ગુરુશ્રીના અમેરિકા કેનેડા વિચરણની છેલ્લી ઘર સભા કેલગરીની પણ છેલ્લી ઘર સભા એનો લાભ આપણને બપોર પછી પ્રાપ્ત થવાનો છે. તો ખાસ બધા ભક્તો અત્યારે તો પધાર્યા છો પણ જે ઘણા ભક્તોનો ખ્યાલ હોય ન હોય તો એમને પણ જાણ કરજો કે આજે આ પ્રત્યક્ષ ઘર સભા આ વર્ષની પ્રત્યક્ષ ઘર સભાનો લાભ આપણને પ્રાપ્ત થાય એવો છેલ્લો દિવસ છે. તો બધા ભક્તો ખાસ એકાબીજા ભક્તોને જાણ કરી એમને આ ઘર સભાનો લાભ અપાવશો. અંતમાં આપણે ઘર સભાના યજમાન વગેરે યજમાનશ્રીઓને આશીર્વાદ અપાવવા છે. તો ઘર સભાના આજના યજમાન પરમ ભક્ત દિનેશભાઈ ભગત પરિવાર નીલકંઠભાઈ તથા ઘનશ્યામભાઈ ઉપર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરશે. મહાપ્રસાદના યજમાન શ્રી પરમ ભક્ત CIR રિયલ એસ્ટેટ મિત્તલબેન પટેલ. સંતોની રસોઈના યજમાન કિશોરભાઈ માવજીભાઈ સતાણી. હસ્તે અંકુરભાઈ. સંત પૂજાના યજમાન હર્ષિતભાઈ ઘનશ્યામભાઈ મોરડિયા. સંતના ધોતિયાના યજમાન અંશ નિસર્ગભાઈ પટેલ. વડતાલધામ સેક્રેટરી સંજયભાઈ પટેલ ભરૂચ. આ સાથે મહેમાનશ્રીઓ રતિલાલ એલ વસોયા, ઘનશ્યામભાઈ ધાનાણી, સુરેશભાઈ પી પટેલ, નરેશભાઈ જે પટેલ, પ્રવીણભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, મનુભાઈ પટેલ વગેરે ભક્તો પણ ઉપર પધારી આશીર્વાદ પ્રાપ્ત કરશે. 4 જુલાઈ સુધી આજના દિવસ સુધી આપણી ઘર સભા પૂર્ણ થાય ત્યારે 5 જુલાઈથી લંડન યુકેનો કાર્યક્રમ ચાલુ થશે. 5th જુલાઈ ક્રોઇડન યુકે, 6th જુલાઈ નોર્વિચ, 7 જુલાઈ ક્રોલી અને 9 તારીખે વડતાલધામ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્યપાદ ગુરુશ્રી દિવ્ય ઘર સભાનો લાભ આપશે. અને 10 તારીખે સવારે વડતાલ પૂજ્યપાદ મહારાષ્ટ્રીનું પૂજન કરી ત્યારબાદ પૂજ્યપાદ ગુરુશ્રી સરદાર પધારશે અને સરદાર ધામને આંગણે ભવ્યતાથી ભવ્ય ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ બપોર પછીના 5 થી 7 વાગ્યા સુધી છે. તો ભક્તો ખાસ એનો બધા લાભ લેશો. સુરતથી આવવા માટે બસની વ્યવસ્થા જે ભક્તો ઓનલાઈન સાંભળે છે એવા ભક્તો માટે, સુરતથી જે ભક્તોને સરદાર ગુરુ પૂર્ણિમાનો લાભ લેવા માટે આવવું હોય તેમના માટે બસની વ્યવસ્થા કરેલી છે. તો ડિસ્પ્લે ઉપર એમની ડિટેલ આવી રહી છે. તો ખાસ ભક્તો એનું અનુસંધાન રાખશે. અત્યારે અંતમાં આજની 1909મી ઘર સભાની પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. ત્યારે તમામ યજમાનશ્રીઓ, મહેમાનશ્રીઓ જે ભક્તોના અહીંયાથી સન્માન થયા છે તે ભક્તો ત્યાં સ્ટેજના આગળના ભાગમાં આવી આરતીમાં જોઈન્ટ થશે. સ્વયંસેવકો આરતીની તૈયારી કરશે. जपता रहेगा श्री घनश्याम मन में निरंतर. ભલા ભક્તજનો, અત્યારે આપણા કેલગરીના આંગણે તૈયાર થઈ રહેલ વડતાલધામ એમની સેવાનો રૂડો અવસર આપણને પ્રાપ્ત થયો છે. બધા ભક્તોને પેમ્પલેટ્સ આપવામાં આવ્યા છે. જે ભક્તોને પેમ્પલેટ્સ પ્રાપ્ત ન થયા હોય ત્યાં ડેસ્ક ઉપરથી આગળ લઈ શકશે. તેની અંદર 1 ફૂટ ભૂમિદાનની કોઈને સેવા કરવી હોય તો $251 સ્ટાર્ટ કરીને મંદિરના મુખ્ય દાતા સુધીની સેવાનો ઉલ્લેખ એમાં કરેલો છે. જે ભક્તોને પોતાની અનુકૂળતા અનુસાર હોય
ઠાકોરજીએ જેવી કૃપા કરી હોય એ પ્રમાણે ખાસ એ મંદિરમાં પોતાનું ડોનેશન આપી ઠાકોરજી તેમજ પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંતોનો રાજીપો પ્રાપ્ત કરી શકશો. તો વિશેષ સમય નહીં લેતા અંતે 1909મી દિવ્ય ઘર સભાની પૂર્ણાહુતિની દિવ્ય આરતી. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराधी चरणे शीश धराधी दुख नाठा तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनु धारे प्रभु द्विज कुल तनु धारे पामर पतित उदारा पामर पतित उदारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करशे प्रभु जय दर्शन करशे काल कर्म थी छोटे काल कर्म थी छोटे कुटुंब सहित दर्शे आय अवसर करुणा निधि करुणा बहु की दे करुणा बहु की दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी से दे प्रभु जय कुमारिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम्. તો જય ઘોષના નાદની સાથે આજે 1909મી દિવ્ય ઘર સભા એને પૂર્ણ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવની. બપોર પછી